આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરવાની છે લક્ષ ડિજિટલ ના પ્લેટફોર્મ ઉપરથી આજે આપણે ચર્ચા કરવાની છે. તમે જે પાછળ થંબલ જોવો છો, પાછળ જે ફોટો તમને દેખાય છે કે 1962નું જે છે ઇન્ડિયા જે છે તો એની સાથે જે યુદ્ધ થયું ચાઇનાનું, એટલે તમારા મગજની અંદર ઘણા બધા સવાલોનો કહેવાય કે રાફડો ફૂટશે. તો એ બધા સવાલોને જે છે આપણે આજે સોલ્યુશન કરવાનું છે અને ડીપમાં બહુ જ લેક્ચરની અંદર મજા આવશે એવો આપણે આજે સરસ મજાનો જે છે એક ટોપિક સમજવાનો છે. તો 1962નું ઇન્ડિયા ચાઇનાનું જે યુદ્ધ જે છે એના વિશે આપણે ચર્ચા આજે શરૂ કરીએ. મેં તમને કીધું કે આ યુદ્ધની અંદર તમારા મગજની અંદર ઘણા બધા પ્રશ્નો આવશે કે આ યુદ્ધની અંદર જવાબદાર કોણ એમ. ઓકે, ઘણા બધા પ્રશ્નો આવશે. એટલે પહેલાં જ આપણા મગજની અંદર એવું આવશે કે ઇન્ડિયા જે છે ચાઇના વચ્ચેનું જે વોર થયું 1962, એના જવાબદાર જે છે એ કોણ છે? તો કે જવાહરલાલ નહેરુ. આવું તરત મગજની અંદર આવશે. પણ શું આપણે યોગ્ય જે વિચારીએ છીએ કે જવાહરલાલ નહેરુ જે છે આ યુદ્ધ માટે જવાબદાર છે કે આની પાછળ બીજા પણ કોઈ છે અથવા કોણ કોણ છે? તો આવા ઘણા બધા ચહેરા તમારા સામે આવશે, તમારા મગજની અંદર આવશે. તો આપણે જોઈશું કે આપણા ભારતના જે છે પ્રથમ વડાપ્રધાન એટલે કે જવાહરલાલ નહેરુ. ત્યાર પછી આ ફોટો જોશો એટલે તમારા મગજની અંદર એ પ્રશ્ન આવશે કે આ કોણ છે? ઓકે, આ યુદ્ધ સાથે આમને શું લેવા દેવા છે? બીજો ફોટો જોશો બાજુમાં એટલે એ બીજો પ્રશ્ન થશે કે આ કોણ છે? આ યુદ્ધની અંદર આમનું શું મહત્વ છે? અથવા તો યાદ રાખીશું કે આ શા માટે જે છે આપણે યાદ રાખવો જોઈએ અને આ છે કોને? આ ફોટો જોઈને તો આપણને એવું લાગશે કે જવાહરલાલ નહેરુ જે છે, પણ આ બંને વિશે જે છે આજે આપણે ચર્ચા કરવાની છે. આ ઉપરાંત જે છે હજી પણ તમને જે છે બે વધારે બીજા ચિત્ર બતાવું એટલે તમને ખ્યાલ પડશે કે આ યુદ્ધની અંદર જે છે આમનો શું રોલ છે, અથવા તો જે છે ઇન્ડિયા અને ચાઇના વચ્ચેનું જે યુદ્ધ છે એની અંદર આ જે છે માણસનો શું રોલ છે અને જે છે આમનું પણ શું મહત્વ છે. તો આવા મેં તમને 5 જે છે એ જે કહેવાય કે મહાનુભાવોના ફોટા બતાવ્યા, જેની અંદર આપણે યાદ રાખવાનું છે કે 5ની અંદર જે છે પહેલાં આપણે જોયું જવાહરલાલ નહેરુ. પછી તમને પ્રશ્ન થશે કે આ કોણ છે? તો લેક્ચર પૂરો થશે એટલે તમને ખબર પડી જશે કે આ મહાનુભાવ કોણ છે. આ બાજુમાં બેઠા એ કોણ છે? ત્યાર પછી જે છે આમને તો આપણે ઓળખીએ જ છીએ, કારણ કે જે છે આનો ફોટો આવે સામે એટલે તરત મગજની અંદર આવશે કે કોણ છે? દલાઈ લામા છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને દલાઈ લામાનું મૂળ નામ ખ્યાલ છે? શું આ દલાઈ લામાનું જે નામ છે એ જ દલાઈ નામ છે? નહીં વિદ્યાર્થી મિત્રો. તો એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું. બાજુમાં જે છે એ કોણ છે? તો એના વિશે પણ આપણે આજે ચર્ચા કરવાની છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. આ યુદ્ધ 1962નું યુદ્ધ વિદ્યાર્થી મિત્રો જે છે એક આપણે કહી શકીએ કે ભારતની અંદર જે ભવિષ્યનું જે છે એ નિર્માણ કરે છે. કારણ કે આ યુદ્ધની અંદર જે છે ઘણા બધા લોકોનું મનોબળ તૂટે છે, ઘણા બધા ભારતની અંદર જે છે ફેરફારો થાય છે, રાજનીતિની અંદર ઘણા બધા જે છે કહેવાય કે જાસૂસી લગતા ફેરફારો થાય છે. આ યુદ્ધની અંદર ઘણું બધું જે છે નવું ભારતની અંદર ઉમેરવામાં આવે છે. તો એના વિશે આપણે આજે બહુ વિસ્તૃત જે છે ચર્ચા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો ત્યાર પછી આગળ વધીએ આપણે. તો કે આ યુદ્ધ ઇન્ડો જે છે સિનો વોર જે છે અથવા તો ભારત અને ચાઇના વચ્ચેનું 1962નું જે યુદ્ધ જે છે એ આપણે જે સમજવું હોય તો સૌપ્રથમ જે છે ભારતની જે આજુબાજુ જે છે આવેલા દેશો વિશે થોડી માહિતી હોવી જોઈએ. ઓકે, તો ભારતની આજુબાજુ આવેલા દેશો વિશે પહેલાં ફટાફટ જે છે જોઈ લઈએ આપણે કે ભારતની આજુબાજુ કયા કયા દેશો આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે ભારતની આજુબાજુ પહેલાં આપણે યાદ રાખશું કે અહીં જે છે ભારતનો પહેલાં આપણે નકશો વ્યવસ્થિત દોરી દઈએ. તો કે ભારત જે છે એની આજુબાજુ આવેલા દેશોની અંદર આપણે જોઈએ, અથવા તો ભારતની આજુબાજુ જે છે કયો મહાસમુદ્ર આવેલો છે, કારણ કે આ યુદ્ધની અંદર જે છે આ મહાસમુદ્રનો અથવા તો જે છે કોઈ પણ જે છે ખાડી અથવા તો કોઈ પણ અખાત આ બધાનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે શા માટે જે છે આ બધું આપણે જે છે આજુબાજુનું યાદ રાખવું જોઈએ. તો એના માટે જે છે આજુબાજુનું યાદ એટલા માટે રાખવું જોઈએ કારણ કે જે છે આગળના આખો જે છે લેક્ચર આની ઉપર ડિપેન્ડ કરે છે. તો જોઈએ આપણે તો યાદ રાખીશું અહીં કે આ ક્ષેત્રની અંદર આપણે આવીએ
તો અહીં આપણે બધી જગ્યાએ પાણી જોવા મળશે. આ કઈ ખાડી છે વિદ્યાર્થી મિત્રો? તે બંગાળની ખાડી છે. બંગાળની ખાડીની અંદર આ યુદ્ધની અંદર 1962ના યુદ્ધની અંદર શું મહત્વ જે છે એ તમને આગળ સમજાશે. અહીં આવેલો છે અરબ સાગર, આ ક્ષેત્રની અંદર પાણી. ઓકે, અહીં સુધી આપણે ગુજરાતનો દરિયા લાગુ પડે છે. ત્યાર પછી અન્ય ભારતના રાજ્યો, નીચે પાણી બધું ભેગું થશે એટલે નીચે આવશે હિન્દ મહાસાગર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે હિન્દ મહાસાગર. ઓકે, એક એવો મહાસાગર કે જેનું નામ જે છે કોઈ પણ દેશ ઉપરથી પડેલું હોય, કયો છે? ઇન્ડિયન ઓશિયન. તો ઇન્ડિયન ઓશિયન એટલે કે હિન્દ મહાસાગર. અહીંયા નીચે એક દેશ આવેલો છે જેને આપણે નામ આપીશું શ્રીલંકા. શું નામ આપીશું? તો યાદ રાખીશું કે અહીં નીચે દેશ છે એને નામ આપીશું શ્રીલંકા. અહીંયા એક દેશ આવેલો છે જેને આપણે શું નામ આપીશું? તો કે શ્રીલંકા. શ્રીલંકા અથવા તો સિંહલ દ્વીપ તરીકે પણ ઓળખાય છે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. અહીં એક આપણે દેશ જોઈ લીધો, ભારતની આજુબાજુ આવેલો દેશ કયો છે? શ્રીલંકા. થોડા ઉપર જઈએ એટલે આપણે બીજા દેશની માહિતી મળશે. તો કે આપણું આ સરસ મજાનું જે છે આપણું ભારત, ઓકે, આખા વિશ્વની અંદર આપણા જેવો ક્યાંય દેશ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, વિશ્વના ઘણા બધા દેશોનું બંધારણ અને કહેવાય કે વાંચી અને પછી આપણા દેશનું બંધારણ તૈયાર કર્યું છે. કારણ કે ભારતની અંદર એટલી બધી વસ્તી વસે છે, ભારતની અંદર અલગ અલગ ધર્મો પડાય છે, ભારતની અંદર અલગ અલગ જનજાતિ સમૂહ વચ્ચે છે, ભારતની અંદર વિવિધતામાં આપણે કહી શકીએ કે એકતા કહી શકીએ એવું એક સરસ મજાનું આપણું જે કેવું છે ભારત રહેલું છે. ચાલો, તો અહીં આપણે યાદ રાખીએ એટલે બાજુમાં જ એક દેશ છે. કયો દેશ છે? તો કે બાજુમાં દેશ કયો છે? અહીં આવેલો છે પાકિસ્તાન. કયો દેશ છે? પાકિસ્તાન. આ જે છે બાઉન્ડ્રી કોની છે? અફઘાનિસ્તાન સાથે અને ભારત સાથે. કયા દેશની છે? તો કે પાકિસ્તાનની છે. પાકિસ્તાનનો આ લેક્ચરની અંદર અથવા તો આ જે છે યુદ્ધ સમજ માટે પાકિસ્તાનની શું જરૂર પડશે? તો વિદ્યાર્થી મિત્રો આગળ આવશે એટલે હું તમને કહીશ શું એની જરૂર પડી એમ. ચાલો જોઈએ આગળ. ત્યાર પછી જે છે મહત્વનો બીજો દેશ યાદ રાખશું આ ક્ષેત્રની અંદર. ચાલો, તો પહેલા અહીં જોઈ લઈએ. આ ક્ષેત્રની અંદર એક દેશ આવે છે ઉપલા ભાગની અંદર, અફઘાનિસ્તાન. કયો દેશ છે? તો કે અફઘાનિસ્તાન. ઉપર જશું એટલે આવશે તાજિકિસ્તાન. ઓકે, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન અને નીચેના ભાગમાં પાકિસ્તાન. આ ક્ષેત્રની અંદર આપણે જોઈશું એટલે અહીંયા જે છે એક દેશ જે છે પણ એની ઉપર જે છે એ કહેવાય કે બળજબરીથી એક દેશે કબજો લઈ લીધેલો છે જેને આપણે તિબેટ કહીએ છીએ. શું કહીએ છીએ? તિબેટ. ઓકે, તો તિબેટ ઉપર બળજબરીથી ચીને શું કરેલો છે વિદ્યાર્થી મિત્રો? કબજો કરેલો છે. શું કરેલો છે? કબજો કરેલો છે. પરીક્ષાની અંદર પૂછાશે કે તિબેટ જે છે તિબેટની કેપિટલ શું છે? તો તિબેટની કેપિટલ પરીક્ષામાં પૂછાશે તો કઈ યાદ રાખવાની છે આપણે? લાહસા. કઈ છે? લાહસા. પણ વર્તમાનની અંદર કોનો હસ્તક આવે છે આ બધું? તો કે ચીનના હસ્તક છે. કોના અંતર્ગત? ચીનના અંતર્ગત. ત્યાર પછી આપણે યાદ રાખશું અહીંયા એક દેશ છે આ ક્ષેત્રની અંદર આવેલો એક દેશ, આ ભાગની અંદર આવેલો દેશ છે એક, જેને શું નામ આપીશું? તો આને નામ આપીશું આપણે નેપાળ. શું કહીશું? નેપાળ. ચાલો, ત્યાર પછી આગળ આપણે જોઈએ તો કે એની બાજુમાં હજુ પણ એક દેશ છે જેને આપણે નામ આપીશું આ ક્ષેત્રની અંદર, જેને આપણે શું નામ આપીએ છીએ? તો કે ભૂટાન કહીશું. શું કહીશું? ભૂટાન. અહીં નેપાળ છે, બાજુમાં શું આવેલું છે? ભૂટાન. ત્યાર પછી આ ક્ષેત્રની અંદર એક દેશ છે જેને આપણે શું નામ આપીશું? મ્યાનમાર. અહીંયા બાઉન્ડ્રી જે છે મ્યાનમારની છે. મ્યાનમાર સાથે આપણે સરહદ ધરાવીએ છીએ. ઓકે, ભારતના જે છે પૂર્વાંચલ રાજ્યો એમ. ચાલો, ત્યાર પછી અહીંયા આવેલો છે એક દેશ જેને આપણે નામ આપીશું બાંગ્લાદેશ, જેને 1971 યુદ્ધ પછી ઓકે કહેવાય કે બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવે છે. એ પહેલાં એને પૂર્વી પાકિસ્તાન કહેવામાં આવતું હતું કારણ કે પૂર્વ ભાગની અંદર છે અને આ ક્ષેત્રને કહેવામાં આવતું પશ્ચિમી પાકિસ્તાન. તો ભારતની આજુબાજુ આવેલા દેશોની આપણે ચર્ચા કરી તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ભારત આવેલું છે, ત્યાર પછી જાય છે પાકિસ્તાન જે છે, અહીં અફઘાનિસ્તાન જે છે, અહીં તિબેટ જે છે કે જે વર્તમાનની અંદર ચીનના અંતર્ગત આવશે. ચીનની જે કહેવાય કે તિબેટની રાજધાની પૂછે તો યાદ રાખવાનું કઈ છે? લાહસા. તિબેટની રાજધાની કેપિટલ કઈ છે? તો કે લાહસા. નેપાળ જે છે ઓકે કાઠમંડુ જે છે, નેપાળની રાજધાની કાઠમંડુ. ત્યાર પછી જે છે ભૂટાન આવેલું છે અહીં ભૂટાન, તો ભૂટાનની રાજધાની કઈ છે? થિમ્પુ છે. કઈ છે? થિમ્પુ છે. ત્યાર પછી જે છે આગળ મ્યાનમાર. ઓકે, મ્યાનમાર આ ક્ષેત્રની અંદર આવેલું છે અને નીચેના ભાગની અંદર જે છે શું આવેલું છે? બાંગ્લાદેશ. કયો દેશ આવેલો છે? બાંગ્લાદેશ. અને સૌથી નીચેના ભાગની અંદર આવેલો છે આ ક્ષેત્રની અંદર કયો દેશ આવેલો છે? તો કે શ્રીલંકા. કયો દેશ આવેલો છે? શ્રીલંકા. તો 1960ના જે છે 1960 પછી જે છે આપણે કહી શકીએ કે 1962ની અંદર જે છે કહેવાય કે યુદ્ધની અંદર આ માહિતી આપણે હોવી જોઈએ.
આ બધું ખ્યાલ હોવો જોઈએ તો આપણે યુદ્ધ સમજી શકશું. ચીન અને જે છે ભારત વચ્ચેનું જે યુદ્ધ જે છે આપણે સમજવું હોય 1962નું, તો આ માહિતી પહેલાં હોવી જોઈએ. શું જોયું? અહીંયા અરબ સાગર છે, અહીંયા બંગાળની ખાડી છે, નીચે બેનું પાણી ભેગું થાય છે તેને આપણે કહીશું હિન્દ મહાસાગર જે મહાસાગર છે. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ તો ઉપલા ભાગમાં પાકિસ્તાન, એ ભાગમાં અફઘાનિસ્તાન, આ ભાગની અંદર તિબેટ. તિબેટ કોના અંતર્ગત આવશે? ચીનના અંતર્ગત. તિબેટની અંદર વિદ્યાર્થી મિત્રો જે માન સરોવર રહેલું છે, ઓકે, કૈલાસ માન સરોવર જેને આપણે કહી શકીએ. ત્યાર પછી નેપાળ જે છે, નેપાળ. ત્યાર પછી જે છે ભૂટાન જે છે, ત્યાર પછી મ્યાનમાર જે છે, અને ત્યાર પછી કયો દેશ છે? બાંગ્લાદેશ. એટલી તમને ખ્યાલ પડી જાય. કેવી રીતે યાદ રાખશું? તો કે શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ત્યાર પછી તિબેટ, નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ. શું યાદ રાખ્યું? બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન, નેપાળ, તિબેટ, ત્યાર પછી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. નીચલા ભાગની અંદર શ્રીલંકા. આ ભારતની આજુબાજુ આવેલા શું છે? દેશો છે. હવે તો આપણે આગળ વધીએ તો કે આપણે બધાને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે યુદ્ધ ભણીએ છીએ એ ઉપલા આ ભાગ સાથે જોડાયેલો ભાગ છે. ઓકે, તો અહીંયા ચીન આવેલું છે ઉપલા ભાગની અંદર, અને અહીં આપણું શું છે? સરસ મજાનું આપણું શું છે? ભારત છે. શું આવેલું છે? ભારત. એટલે ચીન અને ભારત વચ્ચે આપણે યુદ્ધ જે છે 1962નું, આજે એની ડીપમાં ચર્ચા કરવાની છે. ચાલો જોઈએ તો આગળ આ યુદ્ધના મિત્રો બીજ જે છે, આ યુદ્ધના જે છે એ બીજ બહુ જે છે કહેવાય કે આગળ જે છે એ વવાઈ ગયા હતા. આપણે એવું કહી શકીએ આગળ આ જે છે આ યુદ્ધના જે છે બીજ જે છે એની કહેવાય કે રોપણી થઈ ગઈ હતી. ચાલો જોઈએ તો કે આ નકશાની અંદર તમને વધારે ખ્યાલ પડશે. આ એશિયાનો નકશો છે. કોનો નકશો છે? એશિયાનો. તો ત્યાં તમે જોઈ શકશો કે અહીંયા જે છે આપણું ભારત આવેલું છે, અહીંયા આપણું ભારત આવેલું છે, અહીંયા પાકિસ્તાન છે, અહીંયા અફઘાનિસ્તાન છે, ઉપર તાજિકિસ્તાન જે છે, આ ભાગની અંદર ચીન જે છે. ઓકે, ત્યાર પછી અહીંયા નેપાળ જે છે, આ ક્ષેત્રની અંદર નેપાળ આવેલું છે, અહીં ભૂટાન આવેલું છે, ત્યાર પછી મ્યાનમાર આવેલું છે, અને અહીં દેશ છે બાંગ્લાદેશ, અહીં આવેલું છે શ્રીલંકા, નીચલા ભાગની અંદર આવેલું છે માલદીવ. ઓકે, આ નકશો આપણે ફરીથી સમજશું એ પહેલાં જે છે આપણે થોડીક બીજી નાની એવી એક ચર્ચા કરી લઈએ. તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આગળ મેં તમને જેના ફોટા બતાવ્યા હતા અલગ અલગ જે છે લોકોના, એ શા માટે આપણા માટે મહત્વના છે, અથવા તો જે છે કહેવાય કે ભારત ચીન જે છે યુદ્ધની જે છે ભારત ચીન યુદ્ધની અંદર શા માટે જે છે એનું મહત્વ છે. ઓકે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર આપણે આ યુદ્ધ સમજવા માટે પહેલાં થોડુંક બેકગ્રાઉન્ડમાં જવું પડશે. 1962 પહેલાં જવું પડશે. ઓકે, ત્યાર પછી આપણે 1962નું યુદ્ધ સમજી શકશું. ચાલો તો શરૂઆત કરીએ. આપણે જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો, તો 1900 ને જે છે યાદ રાખશું 62નું જે છે ભારત જે છે અને ચીન વચ્ચેનું જે યુદ્ધ જે છે ભારત ચીન વચ્ચેનું યુદ્ધ, એના વિશે આપણે જોઈએ. અહીંયા સિમ્પલ આપણે યાદ રાખવાનું છે કે ભારત વિદ્યાર્થી મિત્રો આપણે બધાને ખબર છે કે 1900 ને જે છે 1900 ને જે છે યાદ રાખશું કે 47 ની અંદર આઝાદ થાય છે. 1947 ની અંદર ભારત આઝાદ થાય છે. ત્યાર પછી ચીન જે છે વિદ્યાર્થી મિત્રો, ચીન આપણે યાદ રાખીશું કે 1900 ને જે છે 49 ની અંદર આઝાદ થાય છે. યાદ રાખશું આઝાદ એટલે આપણે એવું આઝાદ તો ન કહી શકીએ, પણ એવું કહી શકીએ કે ચીનની અંદર જે છે મહત્વની બે પાર્ટી હતી. એક કઈ હતી? તો એક કોમ્યુનિસ્ટ પાર્ટી હતી, અને બીજી કઈ પાર્ટી હતી? તો આપણે યાદ રાખીશું તો કે નેશનલિસ્ટ પાર્ટી. ઓકે, એક જે છે નેશનલિસ્ટ પાર્ટી હતી અને કઈ પાર્ટી હતી? કમ્યુનિસ્ટ પાર્ટી. તો યાદ રાખશું કે માઓત્સ જે તમે નામ સાંભળ્યું છે, માઓ અથવા માઓત્સ અથવા એને માઓ પણ કહેવામાં આવે છે, માઓ. ઓકે, માઓ અથવા માઓ. ચાલો, તો માઓત્સ જે છે એ કહેવાય કે 1949 ની અંદર જે છે ચીનની અંદર એક પાર્ટીની સ્થાપના કરે છે જેને કહેવામાં આવે છે
કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ જે છે ચાઇના, અથવા તો જે છે આપણે યાદ રાખશું કે પીપલ્સ જે છે કમ્યુનિસ્ટ જે છે પાર્ટી ઓફ ચાઇના, આવી પાર્ટીની શું કરે છે, સ્થાપના કરે છે. અને ત્યાર પછી અને અત્યારે પણ આ જ પાર્ટીનું વર્ચસ્વ છે. કઈ પાર્ટીનું વર્ચસ્વ છે? અત્યારે પણ હાલમાં પણ એમ. અને નેશનલિસ્ટ જે પાર્ટી જે છે નેશનલિસ્ટ પાર્ટી એ જે છે ત્યાંથી ચીનમાંથી દૂર થઈ અને તાઇવાન જે દેશ આવેલો છે વર્તમાનમાં તાઇવાન એ ક્ષેત્રની અંદર જતા રહે છે. તો આપણે જોઈએ કે ભારત જે છે 1947માં આઝાદ થયું, ત્યાર પછી જે છે 2 જ વર્ષ પછી ઓકે 2 વર્ષ પછી જે છે 1949ની અંદર ચીન આઝાદ થયું. તો અથવા તો ચીન જે છે એની અંદર કમ્યુનિસ્ટ પાર્ટીની શું થઈ, સ્થાપના થઈ. ઓકે, ચીનની અંદર પણ આગળથી રાજાશાહી પણ ચાલી આવતી હતી. ઓકે, તો આપણે યાદ રાખીશું કે આ જે ઘટના જે છે એ આપણે જોઈએ કે 2 વર્ષનો ફરક છે. આ 2 વર્ષના ફરકની અંદર આપણે અત્યારે જે ફરક જોઈએ તો આપણને ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે જે છે ચીન અત્યારે ચીનની આર્થિક જે રીતે કેટલું સમૃદ્ધ છે, અથવા ચીનની જીડીપી કેટલી સારી છે, અથવા તો જે છે આપણે કહી શકીએ કે ચીન જે છે કહેવાય કે વિશ્વની ઘણી બધી બજારોની અંદર પોતાનું વર્ચસ્વ છે. કોનું? ચીનનું. તો એનું કારણ શું છે કે ભારતની અંદર ભારત એના પહેલાં 2 વર્ષ આગળ આઝાદ થયું છે અને ચીન એના પછી 2 વર્ષ પછી આઝાદ થયું છે. તો એ ભારતની અંદર જે છે અત્યારે જે છે જીડીપી હાવ ડાઉન જે છે. ઓકે, આનું કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? તો કારણ પણ અહીંયા હેરે આપણે યાદ રાખવાનું છે કે આ યુદ્ધની અંદર તેનું તમને કારણ પણ સમજાઈ જશે. ઓકે, તો તમારે એટલું યાદ રાખવાનું છે કે 1962ના યુદ્ધ સમજતા પહેલા 1947માં ભારત આઝાદ થયું અને 1900 જે છે 49ની અંદર કોણ યાદ રાખશો શેની સ્થાપના થાય છે? તો કમ્યુનિસ્ટ પાર્ટી જે છે એની સ્થાપના ચીનની અંદર થાય છે. ઓકે, ચાલો હવે ત્યાર પછી જે છે આપણે થોડા આગળ વધીએ. તો આપણે બીજી જે છે યાદ રાખશું, બીજું શું જણાશે આગળ? તો કે આપણે અને ચીન બંને જે છે 2 વર્ષનો સમયગાળો જે છે. ઓકે, એ સમયગાળાની અંદર જે છે ભારતના તાત્કાલિક વડાપ્રધાન કોણ હતા? યાદ રાખશું, એ સમયગાળાના ભારતના તાત્કાલિક વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ એવું વિચારતા હતા કે હવે હમણાં જ જે છે દેશ આઝાદ થયો છે. ઓકે, એટલે દેશની અંદર વિકાસ કરવો જરૂરી છે. હમણાં દેશની અંદર જે છે કોઈ પણ સંસ્થાની સ્થાપના કરવી હમણાં જરૂરી છે. દેશની અંદર કારખાના સ્થાપવાની જરૂરિયાત છે. દેશની અંદર બંધો બનાવવાની અંદર જરૂરી છે. ઓકે, તો આવી બધી ઘણી બધી જરૂરિયાત જવાહરલાલ નહેરુને ખબર હોય છે અને એ દિશાની અંદર એ આગળ વધે છે. પરંતુ યાદ રાખશું કે જવાહરલાલ નહેરુ જે છે એવું પણ વિચારતા હતા આજુબાજુના દેશો સાથે કે આજુબાજુના દેશો સાથે મૈત્રી સંબંધ જે છે બાંધવા જોઈએ. કેવા સંબંધ બાંધવા જોઈએ? મૈત્રી સંબંધ. તો યાદ રાખશું કે આ એમની જે વિચારધારા હતી, મૈત્રી સંબંધ બાંધવાની જે વિચારધારા, ઓકે, એ આગળ એમને નુકસાન બહુ મોટા પાયે યાદ રાખશું કે એમને તો ખરું પણ આપણા આખા ભારત દેશને બહુ મોટા પાયે નુકસાનનું ભોગવવું પડશે. ઓકે, તો એ આગળ આપણે જોઈએ કે જવાહરલાલ નહેરુ જે છે એની સાથે યાદ રાખશું કે કહેવાય કે કેવો કે ચીન સાથેનો એનો વ્યવહાર હતો, કેવો ચીન સાથેનો સંબંધ હતો, એ પણ અહીંયા સમજવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે ઓગણીસો જે છે 1900 યાદ રાખીશું 1900 જે છે ઓકે 1900 જે છે આપણે યાદ રાખીશું કે 1900 જે છે અહીંયા માની લો કે અહીંયા જે છે એક દેશ આવેલો છે એ સમયગાળાની અંદર તિબેટ જે છે. કયો દેશ છે? તિબેટ. તો યાદ રાખશું કે 1900 જે છે 51ની અંદર, ક્યારે? 1900 જે છે 51ની અંદર ઉપરના ભાગની અંદર જે ચીન દેશ છે એ તિબેટ ઉપર શું કરે છે? હુમલો કરે છે. શું કરે છે? તિબેટ ઉપર શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો હુમલો કરે છે. આ હુમલાની અંદર આપણે યાદ રાખશું કે 1951ની અંદર જે હુમલો કરે છે. અને બીજો મિત્રો કે કમ્યુનિસ્ટ પાર્ટી જે છે એટલે એનો મતલબ જ એવો થાય સામ્રાજ્યવાદી. ઓકે, તો યાદ રાખશું કે કમ્યુનિસ્ટ પાર્ટી જે છે એનો વિસ્તારવાદી જે છે આ પદ્ધતિ અપનાવે છે ચીન, અથવા તો યાદ રાખશું કે સામ્રાજ્યવાદી જે છે એ કહેવાય પદ્ધતિ અપનાવે છે, જે એ સમયગાળાની અંદર જે છે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ આવા દેશોને એ ગમતું હતું નહીં એમ. ઓકે, તો યાદ રાખીશું કે તિબેટ ઉપર શું કરે છે? ચીન જે છે 1951ની અંદર હુમલો કરે છે. તિબેટની અંદર વધારે આપણે જોઈએ તો વધારે જે છે કોણ છે? તો વધારે જે છે તિબેટની અંદર કહેવાય કે બૌદ્ધ ધર્મનું વધારે મહત્વ છે. કયા ધર્મનું? બૌદ્ધ ધર્મનું. તો ત્યાં જે છે તિબેટની અંદર જે છે
તો કે એક જે છે કહી શકાય કે એક પહેલાંથી એક પદ ચાલ્યું આવે છે, તો એ પદને નામ શું આપશું આપણે? દલાઈ લામા. એને અથવા તો ખાલી લામા કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? લામા. લામા એ પદ છે. લામા એ બૌદ્ધ ધર્મના તિબેટની અંદર આવતા ધર્મગુરુ છે. લામા કોઈનું નામ નથી. એમ આ વસ્તુ આપણા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ. આપણે જેને દલાઈ લામા કહીએ છીએ એમનું દલાઈ લામા મૂળ નામ નથી. એમ તો લામા એક પદ છે. દલાઈ લામા એનું મૂળ નામ શું છે એની પણ આજે આપણે ચર્ચા કરવાની છે, અને દલાઈ લામાનું શું આની અંદર આ યુદ્ધની અંદર મહત્વ છે એ પણ આપણે જોવાનું છે. તો આપણે શું જોયું? તો કે તિબેટ ઉપર 1951ની અંદર કોણ હુમલો કરે છે? યાદ રાખીશું કે 1951ની અંદર કોણ હુમલો કરે છે? 1951ની અંદર તો કે 1951માં જે છે ચીન જે છે ક્યાં હુમલો કરે છે? તિબેટ જે છે પર શું કરે છે? હુમલો કરે છે. હવે યાદ રાખીશું કે તિબેટ ઉપર હુમલો કર્યો ત્યારે તિબેટે જે છે ભારતને કીધું હતું અમારી થોડી મદદ કરો, પણ એ સમયગાળાની અંદર વડાપ્રધાન એવું વિચારતા હતા કે ચીન સાથે આપણે સારા સંબંધો છે, તો તિબેટે એનો પ્રશ્ન હલ કરવો જોઈએ. ઓકે, એટલે તિબેટ તો પણ ભારત પાસે આશા રાખતું હતું કે જે છે કે મદદ મળશે. ઓકે, તિબેટે જે છે કહેવાય કે 1951થી લઈ અને 1900 જે છે કહી શકીએ આપણે કે 1949 સુધી જે છે રાહ જોવી હતી. ઓકે, 1949 સુધી ઓકે તિબેટ રાહ જોઈ કે ભારત ક્યારે મદદ કરે, પણ ભારત જે છે ભારતના વડાપ્રધાન એવું વિચારતા હતા કે આપણે કોઈ યુદ્ધની અંદર હમણાં પડવું નથી. હમણાં આઝાદ થઈએ છીએ તો દેશના વિકાસની અંદર વિકાસના કાર્યો આગળ વધે એ દિશામાં આપણે પગલું ભરીએ. તો આપણે યાદ રાખશું કે 1949 સુધી જે છે તિબેટના જે છે ગુરુઓ રાહ જોવે છે, અને કહેવાય કે તિબેટની અંદર આર્મીની સ્થાપના પણ થાય છે, અને તો પણ જે છે ચીનની જે પીપલ્સ જે છે ખાસ કરીને જે પીપલ્સ જે છે લિબરેશન આર્મી જે છે ઓકે કમ્યુનિસ્ટ પાર્ટીની અંતર્ગત જ આવે છે. તો કે યાદ રાખશું પીપલ્સ જે છે લિબરેશન જે છે કહી શકીએ આપણે કે આર્મી જે છે ઓકે, તો પીપલ્સ લિબરેશન જે છે આર્મી જે છે એ જે છે ક્યાં કરે છે? તિબેટ ઉપર હુમલો કરે છે અને તિબેટને ઘણો બધો ભાગ કબજે કરી લે છે. અને યાદ રાખશો અત્યારે પણ તિબેટના અંતર્ગત જ ચીનના અંતર્ગત જ તિબેટ આવે છે. 1949 સુધી આપણે યાદ રાખશું 1949 સુધી જે છે રાહ જોવે છે. 1949ની અંદર કહેવાય કે ભારતની અંદર જે છે દલાઈ લામા આવે છે અને ભારતની અંદર એ ત્યારથી શરણ લે છે. પણ એ પહેલાં આપણે થોડુંક બેક જોઈએ તો કે 1900 જે છે કહી શકીએ કે 1954ની અંદર આપણે જોઈએ તો 1954ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે કે ભારત અને જે છે કહેવાય કે ભારત અને જે છે ચીન વચ્ચે શું યાદ રાખશું? ભારત અને ચીન વચ્ચે એક પંચશીલ જે છે પંચશીલ કરાર થાય છે. કેવા થાય છે? પંચશીલ જે છે કરાર ક્યારે? 1954ની અંદર 1954ની અંદર ભારત અને ચીન વચ્ચે શું થાય છે? પંચશીલ કરાર. આ પંચશીલ કરાર શું હતા વિદ્યાર્થી મિત્રો? તો આપણે યાદ રાખવાનું છે કે આ પંચશીલ જે કરાર જે છે યાદ રાખીશું આપણે કે ભારત અને ચીન વચ્ચે એવો જે કરાર થયેલો કે ભારત અને ચીને એકબીજાના વિકાસોની અંદર કાર્યોની અંદર આગળ વધવું, એમ એકબીજાને મદદ કરવી, એકબીજા દેશની અંદર શાંતિ જળવાઈ રાખવી, એકબીજાનો જે સાંસ્કૃતિક જે છે ઇતિહાસ છે એની જાળવણી કરવી, અથવા તો બીજું કોઈ દેશ સાથે જો કોઈ મુદ્દો ઉઠે તો વચ્ચે પડવું નહીં એમ. ઓકે, તો આવા બધી કરાર કર્યા જેને પંચશીલ કરાર કહેવામાં આવે છે. અને 1954ની અંદર વિદ્યાર્થી મિત્રો આ જ્યારે પંચશીલ કરાર થયા ત્યારે જે છે એક સૂત્ર આપવામાં આવ્યું હતું કે હિન્દી ચીની ભાઈ ભાઈ. શું સૂત્ર આપવામાં આવ્યું હતું? હિન્દી ચીની ભાઈ ભાઈ. તો એ આગળ હિન્દી ચીની જે ભાઈ ભાઈ સૂત્ર જે છે એ બહુ મોંઘું પડવાનું છે, એ ભારતના વડાપ્રધાનને ખબર હતી નહીં એમ. ઓકે, એ હજી જે છે એવી જ ગલતફહેમીની અંદર હતા કે ચીન જે છે ક્યારેય જે છે દગો કરશે નહીં. તો આપણે યાદ રાખવાનું છે તો કે પંચશીલ કરાર યાદ રાખશું. પંચશીલ કરાર પૂછે પરીક્ષાની અંદર. ક્યારે કરવામાં આવ્યા હતા? 1954ની અંદર. સૂત્ર કયું એમાં આવ્યું તો હિન્દી ચીની જે છે એ ભાઈ ભાઈ. એટલે હિન્દુસ્તાનના લોકો અને ચીનના લોકો કેવા છે? ભાઈ ભાઈ છે. એટલે બંને વચ્ચે ભાઈચારો રહેશે એમ. આવું કોણ વિચારતું હતું? તો કે જવાહરલાલ નહેરુ વિચારતા હતા એમ. ચાલો જોઈએ તો પંચશીલ કરાર થયો ત્યાર પછી ફરી આપણે યાદ રાખશું કે 1955ની અંદર ચીને જે છે તાઇવાન ઉપર કબજો કર્યો એમ. ક્યાં કબજો કર્યો? તાઇવાન ઉપર. ત્યારે પણ ભારત કંઈ બોલ્યું નહીં.
કારણ કે ચીન અને તાઇવાનનો પ્રશ્ન છે ત્યારે પણ ભારતે કંઈ બોલ્યું નહીં એમ. તો હવે આપણે યાદ રાખશું. ત્યાર પછી જે છે ત્રીજી મહત્વની ઘટના કઈ છે તો કે 1959ની અંદર જે છે 1959ની અંદર 1959ની અંદર જે છે 1959ની અંદર આપણે યાદ રાખશું 1959ની અંદર જે છે એ દલાઈ લામા જે છે ક્યાં આવી જાય છે? ભારતનું એક ક્ષેત્ર છે ધર્મશાળા ક્યાં આવશે તો કે હિમાચલ પ્રદેશની અંદર. ક્યાં આવશે? હિમાચલ પ્રદેશની અંદર જે છે ધર્મશાળાની અંદર એને આશરો આપવામાં આવે છે. કોને? દલાઈ લામાને. કારણ કે દલાઈ લામા લોકોને બહુ હેરાન કરતી હતી. ચીનની જે પીપલ્સ જે છે લિબરલ આર્મી જે છે એ બહુ હેરાન કરતી હતી. એટલે દલાઈ લામા ક્યાં આવી ગયા? ભારતના જે છે ધર્મશાળા ખાતે અને આશરો આપવામાં આવે છે. ચાલો બીજું, આ જે છે જે આશરો આપ્યો દલાઈ લામા ને એ ચીનને જે છે હજમ થયું નહીં. ચીનને શું ન થયું? હજમ થયું નહીં. તેથી જે છે ચીન જે છે એવું વિચારે છે કે જવાહરલાલ નહેરુ અને જે છે દલાઈ લામા ને જે છે એક વખત તો પાઠ ભણાવવો જ પડશે, આવું ચીન વિચારે છે. એ સમયગાળાની અંદર આવી એની જે છે વૃત્તિ હતી. અને આપણે બધાને ખબર છે કે ચીનની વૃત્તિ કેવી છે? પહેલાં કોઈ પણ એરિયાને પહેલાં જે છે કહેવાય કે ડિસ્ટ્રીબ્યુટ જે એરિયો કરશે અથવા તો કોઈ પણ એરિયાને જે છે પહેલાં સૌપ્રથમ એ ચીન જે છે એ શું કરશે? વિવાદિત કરશે અને ત્યાર પછી એ જ વિવાદિત એરિયાની અંદર એ હુમલો કરશે જેથી વિશ્વનું ધ્યાન ખેંચાય એમ. ઓકે, કે આ વિવાદિત એરિયો તો એના ઉપર અમને હુમલો કર્યો છે. એટલે કોઈ પણ વસ્તુ ઉપર કોઈ પણ જગ્યાએ ચીન હુમલો કરશે તો પહેલાં એ વિવાદિત બનાવશે, ત્યાર પછી જે છે એ આગળ વધશે. તો 1949ની જે 1959ની જે છે ઘટના છે દલાઈ લામા એને ભારતની અંદર ધર્મશાળાની અંદર શું આપવામાં આવે છે? સ્થાન આપવામાં આવે છે. આ ધર્મશાળાની અંદર સ્થાન આપ્યું એ ચીનને ગમ્યું નહીં. તેથી ચીન જે છે વિચારે છે કે ભારત સાથે યુદ્ધ કરવાનું તો થાય જ છે. આ વાતની જવાહરલાલ નહેરુને પણ ખબર હતી એમ. ઓકે, આ વાતની જવાહરલાલ નહેરુને પણ ખબર હતી કે ચીન જે છે એ નારાજ છે. ઓકે, ચીનના જે છે કહેવાય કે ચેરમેન ભારતની અંદર આવશે, ત્યાર પછી ભારતના વડાપ્રધાન ક્યાં જશે? ચીનની અંદર જશે. આવી બધી બહુ ઘટના ચાલતી હતી. ઓકે, ચીનમાં જશે અને ભારતમાં આવશે, ભારતમાં આવી રીતે ચીનમાં જશે. આવી રીતે યાદ રાખવાનું છે, ઘટનાઓ બહુ ચાલતી હતી. એ સમયગાળાની અંદર એવું હતું કે સંબંધ બહુ સારા હતા. આવું કોણ માનતું હતું? જવાહરલાલ નહેરુ માનતા હતા એમ. ચાલો ત્યાર પછી જે છે આપણે યાદ રાખીશું કે આ ઘટના જે છે એની અંદર દલાઈ લામા જે છે યાદ રાખીશું કે આ ઘટનાની અંદર દલાઈ લામા જે છે ભારતની અંદર શરણાર્થી તરીકે આવે છે. ત્યાર પછી ચોથી ઘટના કઈ છે તો કે 1959ની અંદર જ જે છે ચીન જે છે એ પોતાના નકશાની અંદર જે છે એ નેફાનો જે ભાગ છે ઓકે, કયો ભાગ છે? નેફા અને જે છે ચીન જે છે નેફા અને જે છે જે કહી શકીએ આપણે કે લદ્દાખનો જે ભાગ છે, કયો ભાગ? લદ્દાખનો ભાગ એ ચીનના નકશાની અંદર બતાવે છે. ચીન એવો નકશો જાહેર કરે છે 1959ની અંદર જે છે ચીન નકશો જાહેર કરે છે કે નેફા અને જે છે લદ્દાખ કેની અંદર બતાવે છે? તો કેની અંદર બતાવે છે? ચીનના નકશામાં બતાવે છે. આ વાતની જે છે કોને ખબર પડે છે? જવાહરલાલ નહેરુને ખબર પડે છે. તો જવાહરલાલ નહેરુ ત્યારે ક્રોધિત થઈ જાય છે અને જે છે યાદ રાખશું કે જવાહરલાલ નહેરુ ત્યાર પછી જે છે યાદ રાખશું 1960ની અંદર જે છે એક જે છે કહેવાય કે એક ફોરવર્ડ પોલિસીની સ્થાપના કરે છે. 1960ની અંદર ફોરવર્ડ પોલિસીની સ્થાપના કરે છે. આ ફોરવર્ડ પોલિસી એટલે શું વિદ્યાર્થી મિત્રો? અથવા નેફા એટલે શું? એની વિશે પણ આજે આપણે ચર્ચા કરી લઈશું સાથે. ચાલો, ફોરવર્ડ બ્લોક એટલે ફોરવર્ડ જે છે પોલિસી એટલે એવું કે ભારતનો જે પૂર્વી ભાગ છે ત્યાં જે છે હવે જે વધારે પડતું જે છે પેટ્રોલિંગ નહોતું થતું એની જગ્યાએ વધારે આર્મીનું પેટ્રોલિંગ થશે અને કાયમી માટે આર્મી ત્યાં કહેવાય કે સરહદ ઉપર રહેશે. આ ફોરવર્ડ કહેવાય કે પોલિસીની સ્થાપના કોને કરી? યાદ રાખશું જવાહરલાલ નહેરુ. તો યાદ રાખશું એ સમયગાળાની અંદર આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો 1960ની અંદર અથવા તો જે છે 1962નું જ્યારે યુદ્ધ થયું 1962નું જ્યારે યુદ્ધ થયું ત્યારે આપણે કહી શકીએ કે ભારતના જે છે એ વડાપ્રધાન કોણ હતા? ઓકે, કદાચ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે કે ભારતના વડાપ્રધાન તો કોણ હોય છે? જવાહરલાલ નહેરુ. પણ એવો પ્રશ્ન પૂછે કે 1962ના યુદ્ધની અંદર જે છે ભારતના જે છે રાષ્ટ્રપતિ કોણ હતા? કોણ હતું? ભારતના જે છે રાષ્ટ્રપતિ કોણ હતા? ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? એવો કંઈક આપણને પ્રશ્ન પૂછે. ઓકે, તો યાદ રાખશું ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા 62ની અંદર? તો કે સર્વપલ્લી રાધાકૃષ્ણન. કોણ હતું? સર્વપલ્લી રાધાકૃષ્ણન. ચલો હવે થોડી બીજી એક ચર્ચા કરીએ કે એક KS જે છે એ
KS થીમૈયા જે છે અથવા KS એમને થમૈયા પણ કહેવામાં આવે છે. થમૈયા જે છે એ ચીફ ઓફ જે છે એ જનરલ હતા એ સમયગાળાના. ક્યારે? 1960 ની અંદર ચીફ ઓફ જનરલ તરીકે કોણ હોય છે? તો કે KS થીમૈયા. હવે ત્યાર પછી યાદ રાખશું, ચીફ ઓફ જનરલ બધી વસ્તુનું નિરીક્ષણ કરે છે અને કહે છે જવાહરલાલ નહેરુને સીધા આવીને મળે છે અને કહે છે કે જે છે આવી કન્ડિશન છે આપણા બોર્ડર ઉપર. તો જવાહરલાલ નહેરુને પણ ખબર પડે છે કે ચીનની હરકત જે છે એ જે છે કહેવાય કે આમ ઇગ્નોર કરી શકાય નહીં એમ. ઓકે, તો એને ધ્યાને લેવી પડશે. પરંતુ એ સમયગાળાની અંદર આપણે કહી શકીએ, ઓકે, એ સમયગાળાની અંદર આપણે કહી શકીએ તો કે એ સમયગાળાની અંદર રક્ષા મંત્રી કોણ હતા એમ? તો રક્ષા મંત્રી વિદ્યાર્થી મિત્રો કોણ હતા આપણે યાદ રાખવાનું છે એ સમયગાળાની અંદર? તો VK જે છે કૃષ્ણન જે છે મેનન, ઓકે, અથવા VK કૃષ્ણ મેનન જે છે એ યાદ રાખવાનું છે શું હતા? ભારતના રક્ષા મંત્રી હતા. ઓકે, ભારતના શું હતા? રક્ષા મંત્રી હતા. તો આ રક્ષા મંત્રી અને જે છે કહી શકીએ કે ચીફ ઓફ જનરલ ને બનતી હતી નહીં. ચીફ ઓફ જનરલ અને રક્ષા મંત્રીને બનતી હતી નહીં. અને બીજું એક કે વિદ્યાર્થી મિત્રો, આ VK કૃષ્ણન મેમન એવા હતા કે પોતાના મન મરજી વાળા માણસ હતા એમ, એટલે એને કોઈ હળે બનતી હતી નહીં એમ. ઓકે, જે આર્મીના જે સિનિયર ઓફિસર હોય, ચીફ જનરલ હોય અથવા તો લેફ્ટનન્ટ જે જનરલ હોય અથવા તો એની નીચે આવતા જે છે ઓફિસર હોય એની સાથે વ્યવસ્થિત વ્યવહાર કરતા હતા નહીં. કોણ વ્યવસ્થિત વ્યવહાર નહોતું કરતું? રક્ષા મંત્રી. ઓકે, રક્ષા મંત્રી કે એમ જ થવું જોઈએ એ સમયગાળાની અંદર. એવી ઘટના બની હતી કારણ કે જે છે કૃષ્ણન મેનન જે છે એ કહેવાય કે કોના જે છે યાદ રાખશું સાથી હતા આપણે યાદ રાખશું ખાસ કરીને તો કે એ સમયગાળાના વડાપ્રધાન કોણ છે? જવાહરલાલ નહેરુ. એના ખાસ કરીબી હતા અથવા તો એના જે છે કહી શકીએ કે ખાસ મિત્ર હતા એટલા માટે. ઓકે, જવાહરલાલ નહેરુ પણ એમને વધારે કંઈ કહેતા હતા નહીં એમ. પરંતુ આ દેશનો મુદ્દો છે, આપણે યાદ રાખશું, એ જવાહરલાલ નહેરુ સારી રીતે સમજે છે. તો રક્ષા મંત્રી જે છે એ રક્ષા મંત્રી વિદ્યાર્થી મિત્રો VK કૃષ્ણન જે મેનન જે છે કે જે આખો દિવસ શું કરતા? તો કે ચા અને બિસ્કિટ જ ખાતા એમ. શું કરતા? ચા અને બિસ્કિટ. આખો દિવસમાં કહેવાય કે 20 થી 22 પ્યાલી જે છે કપ જે છે શું પી જતા? ચા પી જતા એમ. તો આ છે કોણ છે? VK કૃષ્ણન મેનન. ઓકે, જે વિદેશની અંદર વધારે રહેતા એમ કહી શકીએ. ઓકે, વિદેશની અંદર જે મીટિંગ હોતી એની અંદર વધારે આ રહેતા. કોણ? VK જે છે કૃષ્ણન મેનન. ઓકે, ચાલો હવે ત્યાર પછી જો મેં તમને આગળ જે ફોટો બતાવ્યો હતો, ઓકે, એ કોનો હતો? VK કૃષ્ણ મેનનનો. ચાલો અહીંયા જુઓ તો આપણે ખબર પડશે આ જવાહરલાલ નહેરુ. ઓકે, જવાહરલાલ નહેરુ. ત્યાર પછી આ કોણ છે? VK જે છે કૃષ્ણ જે છે VK કૃષ્ણન મેનન. આ છે મેનન. ઓકે, એ સમયગાળાના રક્ષા મંત્રી. એ સમયગાળાના કોણ છે? રક્ષા મંત્રી. બાજુમાં જે છે ઓકે, તો બાજુમાં કોણ છે? તો કે યાદ રાખશું છે લેફ્ટનન્ટ જનરલ. ઓકે, યાદ રાખશું લેફ્ટનન્ટ જનરલ કોણ છે? લેફ્ટનન્ટ જનરલ જે છે યાદ રાખશું કોલ જે છે. કોણ છે? લેફ્ટનન્ટ જનરલ કોલ. તો લેફ્ટનન્ટ જનરલ કોલ, ઓકે, એ જે છે એ કોના વધારે કહેવાય કે વિશ્વાસ હોતા આપણે અથવા તો કહી શકીએ કે વધારે પડતા જે છે કોને માન આપતા? તો કે રક્ષા મંત્રીને. તો શું કરે છે? તો કે આગળ મેં તમને જે કીધું તો કે રક્ષા મંત્રી જે છે VK મેનન જે છે એ જે છે લેફ્ટનન્ટ. ઓકે, લેફ્ટનન્ટ જે છે જનરલ તરીકે કોની વરણી કરે છે? તો આપણે આગળ જોયું તો લેફ્ટનન્ટ જનરલ તરીકે કોની વરણી કરે છે? તો કે કોલની વરણી કરે છે. કોની વરણી કરે છે? તો કે કોલની વરણી કરે છે. ઓકે, ચાલો તો કોલ જે છે યાદ રાખજો VK કૃષ્ણનના કહેવાય કે એનાથી લેફ્ટનન્ટ જનરલ તરીકે પૂર્વ ક્ષેત્રની અંદર, કયા ક્ષેત્રની અંદર? પૂર્વી ભાગની અંદર એની વરણી કરવામાં. ભારતનો જે પૂર્વી ભાગ છે નેફા, એ સમયગાળાનું અરુણાચલ પ્રદેશ એટલે કે નેફા. ઓકે, ત્યાં એની વરણી કરે છે. ચાલો એ પણ જોઈ લઈએ આપણે કે નેફા જે છે એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. નેફા એટલે શું એમ, અથવા નેફા ક્યાં આવેલું છે? ઓકે, તો શું યાદ રાખશું આપણે નેફા વિશે? ચાલો તો પરીક્ષાની અંદર પૂછે આપણને કે નેફા જે છે કયા ક્ષેત્રની અંદર આવેલું છે? તો પહેલા આપણે યાદ રાખશું કે નેફા જે છે
ઓકે, નેફા જે છે એ કયા ક્ષેત્રની અંદર આવશે? તો વર્તમાન જે અરુણાચલ પ્રદેશ છે, વર્તમાનની અંદર જે અરુણાચલ પ્રદેશ છે એ ક્ષેત્રની અંદર પહેલા શું હતું? નેફા હતું. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય એક પ્રશ્ન તમારે તમારી જાતે જ મનમાં બોલવાનો છે એવો એક પ્રશ્ન પૂછું છું કે તવાંગ કયા રાજ્યની અંદર આવશે? તવાંગ. ઓકે, પરીક્ષાની અંદર પૂછે આપણને કે તવાંગ કયા રાજ્યની અંદર આવશે? તવાંગ. ચાલો તવાંગ. તો તમારા મગજની અંદર તરત આવશે તવાંગ. ક્યાં આવશે? અરુણાચલ પ્રદેશમાં. તવાંગ ક્યાં આવશે? અરુણાચલ પ્રદેશની અંદર શું આવશે? તવાંગ. ચાલો હવે યાદ રાખશું કે આ તવાંગનું પણ અહીંયા મહત્વ છે, એ પણ આપણે જોઈશું હારે હારે. તો નેફા એટલે કે નોર્થ ઈસ્ટ એટલે કે ભારતનો જે ઉત્તર પૂર્વીતર જે ભાગ છે, નોર્થ ઈસ્ટ જે છે, ફ્રન્ટિયર જે છે, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર જે છે, યાદ રાખશું કે એજન્સી જે છે, યાદ રાખવાનું છે. આવું એનું પૂરું નામ કદાચ પરીક્ષાની અંદર પૂછે તો આપણે યાદ રાખવાનું છે. તો કે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર એજન્સી જે છે નેફા, એ સમયગાળાની અંદર અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખાતો જે ભાગ જે છે એ, ઓકે. અને ત્યાર પછી જે છે એક તવાંગ ક્ષેત્ર આવેલું છે અરુણાચલ પ્રદેશની અંદર. ક્યાં આવેલું છે? અરુણાચલ પ્રદેશની અંદર. આ બધું શા માટે સમજાવશું? કારણ કે આગળ જે છે જ્યારે 1962ની અંદર જે છે ચીન હુમલો કરશે ત્યારે તવાંગનો ઉલ્લેખ આવશે, ત્યારે નેફાનો ઉલ્લેખ આવશે, ત્યારે જે છે તેજપુરનો ઉલ્લેખ આવશે, ત્યારે જે છે તો કે રેઝિંગલા જે છે, ઓકે, રેઝિંગલા એનો ઉલ્લેખ આવશે, ત્યાર પછી લદ્દાખનો ઉલ્લેખ આવશે, બધાનો ઉલ્લેખ આવશે. એટલા માટે આ મહત્વનું જે છે આપણે સમજી લેવું જોઈએ. ઓકે, ચાલો તો હવે ત્યાર પછી જે છે આપણે આગળ વધીએ. ચાલો હવે એ સમયગાળાની અંદર ભારતના જે વડાપ્રધાન હતા, એ સમયગાળાની અંદર ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઓકે, એ સમયગાળાની અંદર આપણે જોઈએ તો એ સમયગાળાની અંદર આપણે યાદ રાખશું જવાહરલાલ નહેરુ. ત્યાર પછી જે છે મેમન, ઓકે, રક્ષામંત્રી હતા. મેનન જે રક્ષામંત્રી હતા. ત્યાર પછી આ જે છે કોલ, પૂર્વી ભારતની અંદર જે છે લેફ્ટનન્ટ જનરલ તરીકે જે છે એ કહેવાય કે એ ક્ષેત્રની સત્તા સંભાળતા હતા એમ, અથવા તો જે છે આર્મી ચીફ કહી શકીએ આપણે. ચાલો, લેફ્ટનન્ટ આર્મી ચીફ. ચાલો હવે આગળ વધીએ. આ જે કોલ જે છે, ત્યાર પછી જે છે આ બેના ત્રણને નામ તમને ખ્યાલ પડી ગયા, આ મહત્વના છે. ચાલો હવે જોઈએ તો કે પંચશીલ જે છે કરાર કર્યો ભારતે, ઓકે. તો એનાથી ભારત ચીની જે છે, ભારતીય ચીન અથવા તો હિન્દી ચીની ભાઈ ભાઈના નારા આપી દીધા. ચાલો હવે ધ્યાન આપશું કે યુનાઇટેડ નેશન્સ જે છે, ઓકે, યુનાઇટેડ જે છે નેશન્સ જે છે એ એવું ઈચ્છતું હતું કે એવા 5 જે છે પરમાનન્ટ જે છે, પરમાનન્ટ 5 સ્થાયી જે છે સદસ્યો હોવા જોઈએ, ઓકે, કે જે ખાસ કરીને વીટો પાવરનો ઉપયોગ કરી શકે. શેનો ઉપયોગ કરી? કે તો કે વીટો પાવરનો ઉપયોગ કરી શકે એવા, ઓકે. તો યાદ રાખશું યુનોની અંદર કોનો 5 સ્થાયી સદસ્ય પરમાનન્ટ મેમ્બર આવશે? તો યાદ રાખશું એક કોણ છે? તો આપણે યાદ રાખશું એક જે છે અમેરિકા જે છે, યુએસ જે છે. બીજું કોણ છે? તો કે રૂસ જે છે, એટલે કે USSR જે છે, પછી એનું વિઘટન થાય છે. ત્યાર પછી ત્રીજું કોને યાદ રાખશું? ફ્રાન્સ જે છે. કોણ છે? ફ્રાન્સ છે. ત્યાર પછી ચોથા કોને યાદ રાખશું? તો કે બ્રિટનને યાદ રાખશું. આજે 5માની જરૂર હતી એમ. તો એ સમયગાળાની અંદર 1900 જે છે 59 અને 60ની અંદર 59-60ની અંદર જે છે UN દ્વારા, ઓકે, UN દ્વારા જે છે યુનાઇટેડ નેશન્સ દ્વારા જે છે કહેવાય કે ઓફર કરવામાં આવે છે ભારતને. શું કરવામાં આવે છે? ઓફર કરવામાં આવે છે ભારતને કે દક્ષિણી એશિયાની અંદર જે છે, દક્ષિણી એશિયાની અંદર ભારત જે છે એ એક જે છે પરમાનન્ટ મેમ્બર બને એવી ઓફર કરે છે અને આમંત્રણ આપે છે. પણ ભારતના જે વડાપ્રધાન જે છે જવાહરલાલ નહેરુ એ એવું વિચારે છે કે અમારે અત્યારે જે છે યુએનનો સદસ્ય બનવું નથી પરમાનન્ટ, અને તમે કોને બનાવી દો? ચાઇનાને બનાવી દો. કોને બનાવી દો? ચાઇનાને. આ મોટા મોટી એક ભૂલ કરે છે જે અત્યારે જે છે ચાઇના જે છે આપણે વીટો પાવર વાપરી અને આપણે સામે દુરુપયોગ કરે છે. એ સમયગાળાની અંદર આ એક મોટામાં મોટી કહી શકીએ એક ભૂલ હતી, અને કદાચ જવાહરલાલ નહેરુ વિચારતા હતા કે ચાઇનાને રાજી કરવા માટે કદાચ આવું કર્યું હોઈ શકે, કે ચાઇનાને રાજી કરવા માટે આવું કર્યું હોઈ શકે, કારણ કે મૈત્રી સંબંધ બન્યા રહે એટલા માટે. પણ એ મૈત્રી સંબંધનું આપણે કેટલું બધું અત્યારે ચૂકવવું પડે છે આપણે બધાને ખબર છે એમ, ઓકે, સારી રીતે જાણીએ છીએ. તો 5મું મેમ્બર જે છે કોણ બને છે?
ચીન કોને ઓફર કરી હતી? ભારતને. જો ભારત જે છે એની ઉદારતા જુઓ, ભારતની જે છે નૈતિકતા જુઓ. ઓકે, ભારત જે છે મિત્રો વિશ્વ જે છે, વિશ્વની અંદર જે છે આપણે કહી શકીએ કે વિશ્વની અંદર આપણે કહી શકીએ કે સરસ મજાની ભાવનાવાળો દેશ આપણે કહી શકીએ. ઓકે, ભાવના ધરાવે છે. ઓકે, વસુવૈધ કુટુંબકમની જે ભાવના જે છે એ આપણો આ દેશ જે છે. ઓકે, વસુવૈધ કુટુંબકમની જે ભાવના, આખું વિશ્વ આપણું પરિવાર જે છે એની આપણી ભાવના ધરાવતા વાળો દેશ જે કયો છે? આપણો ભારત જે છે. યાદ રાખશું. પણ ચીન જે છે 1960ની અંદર જે છે એ પરમાનન્ટ મેમ્બર બની જાય છે, પરમાનન્ટ મેમ્બર બની જાય છે અને વેટો પાવરનો અત્યારે ભારત સામે ઉપયોગ કરે છે. ઓકે, બધાય રાજી હોય કે યુએસ રાજી હોય, રશિયા રાજી હોય, ફ્રાન્સ રાજી હોય, બ્રિટન રાજી હોય, છેલ્લે ચીન કહી દે કે વેટો પાવર. ઓકે, એટલે આપણું કંઈ કામ થશે નહીં એમ. ઓકે, તો યાદ રાખશું એનો પણ માર્ગ છે વીટો પાવર સ્થાન મેળવવા માટે જે બીજા સદસ્યો બનાવવા પડે છે અને અત્યારે ધીરે ધીરે એનું કામ ચાલી જ રહ્યું છે. ઓકે, ચાલો, તો આ એક ઓફર હતી, જે ઓફર ભારત જે છે શું કરે છે? ચીનને આપે છે. કોને આપે છે? ચીનને આપે છે. ચાલો, હવે ધ્યાન આપીશું કે એ સમયગાળાની અંદર જ્યારે દલાઈ લામા, ઓકે, જ્યારે દલાઈ લામા ભારતની અંદર આવે છે, કોણ આવે છે ભારતની અંદર? દલાઈ લામા આવે છે. જો આ ભારતની અંદર દલાઈ લામા જે છે અત્યારે તો બહુ વૃદ્ધ છે, પણ જે છે એ સમયગાળાનો આપણે ફોટો જોઈએ તો આપણને ખબર પડશે એ સમયગાળાનો ફોટો. તો અહીંયા ધ્યાન આપશું કે અહીંયા જો આ છે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, આ છે ભારતના રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન, અને આ જે છે કોણ છે? દલાઈ જે છે લામા છે. કોણ છે? દલાઈ લામા. કોણ છે? દલાઈ લામા. ઓકે, તો આ દલાઈ લામા ત્યારે યુવાન હતા અને ભારતની અંદર આવે છે, ધર્મશાળાની અંદર સ્થાન આપવામાં આવે છે ભારતની અંદર, ધર્મશાળાની અંદર. ઓકે, અને ત્યાં જ જે છે એ રોકાય છે અને જે છે કહેવાય કે તિબેટની અંદરથી ચાઇના ભાગી જાય એ પ્રયત્ન કરે છે, પણ એમનું સપનું પૂરું થતું નથી એમ. ઓકે, ચાલો આપણે યાદ રાખીએ આગળ. તો કે 1962ના યુદ્ધની અંદર પૂછે કે રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે કહી શકીએ આપણે કે સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન. ચાલો આગળ આપણે જોઈએ તો કે પંચશીલ કરાર કર્યા. યાદ રાખશું, પંચશીલ કરાર કર્યા. ત્યાર પછી જે છે શું યાદ રાખ્યું? વીટો પાવર મેળવ્યો. કોને મેળવ્યો? ચીનને વીટો પાવર મેળવ્યો. ત્યાર પછી આપણે આગળ જોઈએ હવે તો હવે યુદ્ધ જે છે એની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો. યુદ્ધની જે છે શું થાય છે? હવે શરૂઆત થાય છે. તો કે યુદ્ધ જે છે ચીન જાહેર કરે છે. યાદ રાખશું 1962ની અંદર તારીખ આપણે હેરે યાદ રાખશું કે 20 શું હોય છે? ઓક્ટોબર. શું હોય છે? 20 ઓક્ટોબરે આ યુદ્ધ શરૂ થાય છે. ચાલો, 20 ઓક્ટોબરે જે છે યુદ્ધ શરૂ થાય છે. ચાઇના જે છે આ ક્ષેત્રની અંદર હુમલો કરે છે, નેફા ક્ષેત્રની અંદર. ક્યાં હુમલો કરે છે? નેફા ક્ષેત્રની અંદર ચાઇના શું કરે છે? હુમલો કરે છે. ચાઇના નેફા ક્ષેત્રની અંદર હુમલો કરે છે. ઓકે, ભારતનો જે આ ભાગ છે ત્યાં. અને ત્યાર પછી જે છે બીજો આપણે કહી શકીએ કે બીજો હુમલો આ ક્ષેત્રની અંદર લદ્દાખની અંદર કરે છે. ક્યાં કરે છે? લદ્દાખની અંદર. ઓકે, વર્તમાનની અંદર જે ચુશુલ જે છે વિસ્તાર આવેલો છે એ ક્ષેત્રની અંદર લદ્દાખની અંદર હુમલો કરે છે. તો એક જ તારીખે જે છે યાદ રાખશું બે જગ્યાએ હુમલો કર્યો. કોને હુમલો કર્યો? ચીને. હવે બે જગ્યાએ હુમલો કર્યો ચીને ભારત ઉપર જે છે, અને ભારતને તો ખબર પણ નથી કે ચીને જે છે હુમલો કર્યો છે. એ સમયગાળાની અંદર વિદ્યાર્થી મિત્રો, એ સમયગાળાની અંદર જે છે એ સમયગાળાના થોડાક દિવસ પહેલાં જ જે છે ભારતના વડાપ્રધાન વિદેશમાં ગયેલા હતા. ઓકે, હુમલો થયો ત્યારે ભારતની અંદર જ હતા, પણ એ પહેલાં થોડા સમય પહેલાં વિદેશમાં ગયેલા. એટલે બધા વિદેશમાં ગયેલા એટલે બધે વિદેશની કહેવાય કે તૈયારી ચાલતી હોય, એટલે યુદ્ધ જેવું તો કોઈ વાતાવરણ હતું જ નહીં. ત્યાર પછી કહેવાય કે ભારતના જે છે રક્ષામંત્રી એ ન્યુયોર્કની અંદર હતા. ન્યુયોર્કની અંદર. ઓકે, એ પણ વિદેશની અંદર હતા. ત્યાર પછી ભારતના જે છે કહી શકીએ કે એ સમયગાળાના જનરલ જે ચીફ જે છે, ઓકે, જનરલ ચીફ એ પણ જે છે રજા ઉપર હતા. ઓકે, એ પણ રજા ઉપર હતા. અને ત્યાર પછી જે લેફ્ટનન્ટ જનરલ જે છે, લેફ્ટનન્ટ જનરલ કોલ, ઓકે, એ જે છે કહેવાય કે આ નેફાની અંદર જાય છે જોવા માટે કે કેટલું નુકસાન થયું છે. તો એ પણ અહીંયા એમને બહુ ઠંડી લાગે છે અને એ પણ બીમાર પડી જાય છે ને એ પણ જે છે ક્યાં જતા રહેશે? દવાખાનામાં. એટલે કોઈ કહેવાય કે આ યુદ્ધની કમાન્ડ સંભાળી શકે એવું હતું નહીં એમ.
કોઈ યુદ્ધની કમાન્ડ સંભાળી શકે એવું નહોતું. અને વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું આના પહેલાં જે છે થિમૈયા જે છે ચીફ જનરલ થિમૈયા જે છે એને કીધું હતું જવાહરલાલ નહેરુને કે ચીન હુમલો કરવાનું જે છે અને આપણે પ્રિપેર રહેવું પડશે, પણ એની વાત માનવામાં નથી આવી. અને ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું હતું કે જે છે તમે પહેલાં રક્ષામંત્રીને મળો. રક્ષામંત્રી એટલે કોણ છે તો કે મેનન જે છે, મેનન અને જે છે થિમૈયાને ભળતું હતું નહીં એમ. ઓકે, તો પહેલાં તો કહેવાય કે મેનન જે છે પહેલાં તો કહેવાય કે લેફ્ટનન્ટ જનરલને જે છે કહેવાય કે એની પર ક્રોધિત થાય છે કે તમારે પહેલાં જે છે મને પૂછવું જોઈએ રક્ષામંત્રીને. પ્રોટોકોલ તમે તોડી અને ક્યાં ગયા છો? સીધા જે છે વડાપ્રધાન પાસે ગયા છો. ઓકે, અને વડાપ્રધાન પણ એમ જ કહે છે કે તમે ક્યાં જાઓ? મેમન પાસે જાઓ એમ. ઓકે, તો થિમૈયા જે છે આપણે યાદ રાખશું કે 1961ની અંદર શું આપી દેશે તો કે રાજીનામું આપી દેશે કે હાલો આજથી મારે આ નોકરીમાં રહેવું નથી એમ. ઓકે, જવાહરલાલ નહેરુ ના પાડે છે કે તમે રાજીનામું ન આપો, પણ યાદ રાખશું કે તો પણ રાજીનામું આપી દેશે. એ પણ આ એક મહત્વનું કારણ છે કે એની જ્યારે જો વાત સાંભળી હોત તો આ દિવસો જોવાના આવત નહીં. અને એ સમયગાળાની અંદર મિત્રો જવાહરલાલ નહેરુ એવી જ ભાવનાની અંદર હતા કે ચીની હિન્દી, ચીની હિન્દી, ચીની હિન્દી, ચીની હિન્દી, ભાઈ ભાઈ. શું હતા? ચીની હિન્દી, ચીની હિન્દી, ભાઈ ભાઈ. પછી તો કહેવાય કે એવું વાતાવરણ જ ઊભું કરી નાખ્યું હતું. અને કહેવાય કે ચીનને ખબર હતી કે જે છે દલાઈ લામાને ભારતે જે છે આશરો આપ્યો છે એનો બદલો લેવાનો છે. તો આગળ મેં એટલા માટે આગળ બધા પોટા મૂક્યા હતા કે જે છે તમને ખબર પડે કે આ યુદ્ધમાં જવાબદાર કોણ, આ યુદ્ધની અંદર જવાબદાર કોણ. આગળ મેં જવાહરલાલ નહેરુનો ફોટો મૂક્યો તો બાજુમાં જે છે કોનો ફોટો મૂક્યો તો આપણે યાદ રાખશું બાજુમાં જે છે નીચેના ક્ષેત્રની અંદર તો જોઈએ તો મેમનનો ફોટો જોયો તો મેનનનો, એની બાજુમાં કોલ હતા. ઓકે, એની બાજુમાં કોલ હતા. ત્યાર પછી જે છે હવે પછી યાદ રાખશું કે ચીનની અંદર જે છે એ સમયગાળાની અંદર યાદ રાખશું એ સમયગાળાની અંદર ચીનની અંદર જે છે રાજદૂત તરીકે જે છે ભારતના રાજદૂત તરીકે કોણ કામ કરતું હતું તો યાદ રાખશું ચીનની અંદર આપણા રાજદૂત કોણ હતા? કે એમ પાનીકર. કોણ હતા? પાનીકર. કે એમ પાનીકર. કે એમ પાનીકર. ઓકે, એ સમયગાળાના શું હતા? ચીનની અંદર રાજદૂત હતા. અને એ આખો રિપોર્ટ તૈયાર કરવાનું કહે છે વડાપ્રધાન કે તમે રિપોર્ટ તૈયાર કરો. ચીનની અંદર કોઈ એવી કહેવાય કે કોઈ પ્રક્રિયા નથી ચાલી રહી ને કે ભારત ઉપર હુમલો કરવાનો છે, તો પણ પાનીકર એવું કહે છે કે ના, મને એવું લાગતું છે નહીં કે ચીન ભારત ઉપર હુમલો કરે, કારણ કે એવું દેખાતું છે નહીં. એ જે આગળ ફોટો હતો એ કોનો હતો મિત્રો? કે એમ પાનીકરનો હતો. ચલો એની એ પણ તમને બતાવી દઉં કે કોણ છે કે એમ પાનીકર, ભારતના રાજદૂત ચીનની અંદર જે હતા એ. તો આ ફોટો કોનો છે? કે એમ પાનીકરનો છે. કોનો છે ફોટો? આ કે એમ પાનીકરનો છે. કોનો ફોટો છે? આ કે એમ પાનીકરનો. ભારતના એ સમયગાળાના શું હતા? ચીનની અંદર રાજદૂત હતા. શું હતા વિદ્યાર્થી મિત્રો? તો કે રાજદૂત હતા. જો આ યુદ્ધની અંદર જવાબદાર કોણ? તમે જોવો તો તમને ખબર પડશે આ યુદ્ધની અંદર જવાબદાર કોણ? જવાહરલાલ નહેરુ, ત્યાર પછી જે છે મેનન, ત્યાર પછી જે છે કહી શકીએ આપણે કે કોલ, ત્યાર પછી જે છે આપણે કહી શકીએ કે દલાઈ લામા, કારણ કે દલાઈ લામાને આશરો આપ્યો. ઓકે, એટલા માટે ચીન જે છે 62ની અંદર એનો બદલો લેવા માટે હુમલો કરશે. તો આ માણસ જવાબદાર છે. કે પછી રાજદૂત જવાબદાર છે કે એ સમયગાળામાં રાજદૂતે કીધું હોત કે જે છે ચીનની અંદર થોડી હલચલ મચી રહી છે. ઓકે, તો એમના માટે આ જવાબદાર. ચલો તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે જવાબદાર કોના યુદ્ધની અંદર 1962ના યુદ્ધની અંદર. અને એ સમયગાળાની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે જે છે નેફા એટલે કે નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર જે છે એજન્સી એ ક્ષેત્રની અંદર જ્યારે હુમલો થયો. ઓકે, જ્યારે હુમલો થયો આ ઉપરાંત બીજી જગ્યાએ લદ્દાખની અંદર પણ હુમલો થયો. ઓકે, પૂર્વ ભાગમાં હુમલો થયો અને ભારતના જે છે કહેવાય કે લદ્દાખનો જે ભાગ છે લદ્દાખનો પૂર્વ ભાગ ત્યાં પણ શું થયો? હુમલો થયો. એક સાથે બે જગ્યાએ હુમલા થયા. એટલે ભારત જે છે એક સાથે બે જગ્યાએ પહોંચી શકે નહીં એમ. ઓકે, તો યાદ રાખશું ભારતે જે ફોરવર્ડ પોલિસી જે છે એની સ્થાપના તો કરી દીધી હતી, પણ કામ બહુ ધીમું હાલતું હતું. શું હતું? કામ બહુ ધીમું હાલતું હતું. યાદ રાખશું કે ભારત અને ચીન વચ્ચે જે છે એક લાઇન કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે યાદ રાખવાનું છે એ લાઇન કઈ છે ભારત અને ચીન વચ્ચેની લાઇન? તો કે મેકમોહન લાઇન. કઈ લાઇન છે? મેકમોહન લાઇન. ચાલો, તો ભારત અને જે છે ચીન વચ્ચેની જે કઈ લાઈન છે યાદ રાખશું આપણે? મેકમોહન લાઈન. ચાલો, ભારત અને જે છે ચીન વચ્ચેની જે છે લાઈન કઈ છે? તો કે મેકમોહન લાઈન. ભારત અને જે છે ચીન વચ્ચેની લાઈન પૂછે આપણને, સરહદ પૂછે તો કઈ છે? મેકમોહન લાઈન. ચાલો એના
છે આપણે નકશામાં જ સમજી લઈએ. અહીંયા જો કે પરીક્ષાની અંદર પૂછે આપણને કે મેકમોહન લાઈન ક્યાં છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જો આ ક્ષેત્ર આવેલું છે, આ ક્ષેત્રની અંદર આ ક્ષેત્રની કઈ લાઈન છે? મેકમોહન. ઓકે, આપણે એવું મનમાં વિચારતા હોઈશું વિદ્યાર્થી મિત્રો કે મેકમોહન એટલે જે છે, મેકમોહન એટલે જે છે અહીંથી લઈ અને ઠેઠ અહીંયા સુધી. ઓકે, જે લાઈન જે છે શરત ધરાવે બધાને મેકમોહન કહેવાય, પણ મેકમોહન એને કહેવામાં આવતું નથી. 1914 ની અંદર, ક્યારે 1914 ની અંદર 1914 ની અંદર જે છે 1914 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખશું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા ઉપરાંત ચીન, આ ઉપરાંત તિબેટ, ઓકે, ત્રણેય વચ્ચે એક લાઈન નક્કી થાય છે, યાદ રાખશું, જેને શું કહેવામાં આવે છે? મેકમોહન રેખા. હેનરી મેક દ્વારા જે છે આ યાદ રાખવાનું છે કે આ લાઈન બનાવવામાં આવે છે. ઓકે, આ લાઈન પછી કેવી રીતે બનાવી? આની ખાસિયત એ હતી કે આ લાઈન જે છે એટલે કોઈ લાઈન નહીં કે આમ નીકળે છે અહીંથી આમ લાઈન કરી દે આ તમારું ના અમારું, એમ નહીં. આ લાઈન વિદ્યાર્થી મિત્રો પર્વતોના આધારે ખેંચવામાં આવી. શેના આધારે? પર્વતોના આધારે. શેના આધારે? પર્વતોના આધારે. કે આ પર્વતથી જે છે પાછળનો ભાગ તમારો, આ પર્વતથી અમારો ભાગ, આ ભાગ તમારો ભાગ, આ ભાગ અમારો ભાગ, આ ભાગ તમારો ભાગ, આ ભાગ અમારો ભાગ, આવી પર્વતોની ઊંચાઈના આધારે લાઈન ખેંચવામાં આવી. અને નાના નાના ત્યાં જે છે સંગઠનો, નાના નાના જે છે એ કહેવાય કે ત્યાં નાના નાના રાજા રાજ કરતા હતા, એને કહી દીધું કે આ ભાગ તમારો ને આ ભાગ અમારો. ઓકે, આવી એક લાઈન ખેંચવામાં આવી જેને શું કહેવામાં આવે છે? મેકમોહન રેખા. તો વર્તમાનની અંદર જ્યાં મેકમોહન રેખા છે એ ક્ષેત્રની અંદર ત્યારે આપણે કહી શકીએ કે એ ક્ષેત્રને શેના તરીકે ઓળખવામાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો? તો એને શું કહેતા હતા? નેફા. નેફા ઉપર હુમલો કરે છે ચીન. 1900 જે છે જોયું આપણે કે 1962 ની અંદર જે છે 1962 ની અંદર 20 ઓક્ટોબરે જે છે યુદ્ધની શરૂઆત થાય છે. એક જ સાથે બે જગ્યાએ હુમલો કરે છે બંને બાજુ. ઓકે, ચીન. ઓકે, પછી ધીરે ધીરે આર્મી જે છે છેક આસામ સુધી આવી જાય છે, આસામની અંદર પ્રવેશ કરી જાય છે ધીરે ધીરે. આસામની અંદર તવાંગ જે ક્ષેત્ર આવેલું છે, તવાંગ, અરુણાચલ પ્રદેશની અંદર તવાંગ, ઓકે, ત્યાં પણ હુમલો કરે છે અને તવાંગથી પણ અંદર આવી જાય છે, તવાંગને પણ કબજે કરી લે છે, નેફાને પણ કબજે કરી લે છે. ઓકે, અને યાદ રાખશું મિત્રો છેક તેજપુર સુધી આવી જાય છે, તેજપુર આસામની અંદર. ક્યાં સુધી? તેજપુર આસામની અંદર. ઓકે, તો તેજપુરના જે છે લોકો જે છે, તેજપુરના જે છે બેંકોના જે મેનેજરો જે છે બધી જે છે નોટો હળગાઈ દે છે કે ચીનના હાથની અંદર ભારતની ચલણી નોટો આવી જોઈએ નહીં. અને બેંકની અંદર જેટલા પણ બધા પૈસા હતા બધા જે છે એનું પોટલું બાંધી, બિસ્તર બાંધી અને ક્યાં નાખી દે છે? તળાવની અંદર, કે ભારતના સિક્કા પણ એમની હાથમાં આવવા જોઈએ નહીં એમ. ઓકે, તો યાદ રાખશું કે ભારતના તેજપુર સુધી આવી ગયા હતા આસામની અંદર. ત્યાર પછી જે છે શું? તો ભારતે કોઈ કહેવાય કે રિટાલિયર, ભારતે કોઈ પ્રકારનો રિસ્પોન્સ આપ્યો જ નહીં. વિદ્યાર્થી મિત્રો ભારતના જે છે જવાનો જે છે, ભારતના જે જવાનો જે છે, ઓકે, એ બહુ બહાદુરીપૂર્વક લડતા હતા. ભારતના જવાનો પાસે જે છે સારી કહેવાય કે ગન નથી, સારી બંદૂકો નથી, ભારતના પાસે જે સારા આર્ટિલરી જે ગન નથી, આ બધી કોઈ વસ્તુ હતી નહીં. ભારતના જવાનોને જે છે પહેરવા માટે સારા કપડાં હતા નહીં, ગરમ કપડાં હતા નહીં, ભારતના જવાનો પાસે જે છે સારો એવો ખોરાક હતો નહીં, આ બધી વસ્તુની તૂટ હતી. તો પણ ભારતનો જવાન જે છે એ કહેવાય કે અરુણાચલ પ્રદેશની અંદર, નેફાની અંદર, લદ્દાખની અંદર જે છે આપણો જવાન ત્યાં ઊભો છે. યાદ રાખજો, આપણો જવાન ત્યાં ઊભો છે કારણ કે એને ખબર છે કે આપણા દેશ જે છે, આપણા દેશના બધા માણસો એની પાછળ ઊભા છે. ઓકે, આ જે છે જવાનની તાકાત છે વિદ્યાર્થી મિત્રો યુદ્ધની અંદર. ઓકે, ચીન પોતે ફૂલ તૈયારીમાં આવ્યું હતું. શું યાદ રાખશું? ચીન પોતે ફૂલ તૈયારીમાં આવ્યું હતું. એને ખબર જ હતી કે મારે હુમલો કરવાનો છે અને તારીખ પણ ફિક્સ કરી હતી કે આ જ તારીખે જે છે ત્યાં હુમલો કરવાનો છે. તો ચીન જે છે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું આવો દગો કરે છે, આવી જવાહરલાલ નહેરુને ખબર હતી નહીં એમ. ઓકે, આવી રીતે દગો કરે છે. તો ચીનની જે છે, ચીનની આપણે કહી શકીએ કે 80,000ની ફોજ આવી હતી. કેટલા હજારની? 80,000 જે છે ચીનના લોકો જે છે એ કહેવાય કે એને જે પીપલ્સ જે છે લિબરલ જે આર્મી જે છે ભારત ઉપર હુમલો કરે છે, જ્યારે ભારતની અંદર માત્ર જે છે 10 થી જે છે 20,000 આપણા જે છે જવાનો જે છે એ આ યુદ્ધની અંદર જાય છે. ઓકે, તમે ખાલી સરખામણી કરો, અહીંયા 80,000 છે અને અહીંયા 10-20,000 જે છે આપણા જવાનો. ઓકે, પણ યાદ રાખજો આ ભારતના જવાનો છે, આ ભારતના જવાનોની અંદર ગોરખા જે છે, કોણ છે? ગોરખા. ભારતના જવાનોની અંદર ખાસ કરીને જે છે યાદવો જે છે, ભારતના જવાનોની અંદર ખાસ કરીને જે છે શીખ લોકો છે. કોણ છે? શીખ.
તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, શીખ જે લોકો છે, શીખ લોકો એ 1.25 લાખથી તો નીચેનું વિચારતા જ નથી. 1.25 લાખથી તો નીચેનું શું કરે છે, વિચારતા જ નથી આપણા જવાનો, શીખ જવાનો. કારણ કે ગુરુ ગોવિંદ સિંહ કહી ગયા ને કે એક છે મેં લાખ લડાવું, ઓકે, અથવા 1.25 લાખ લડાવું, ઓકે, એક થયું 1.25 લાખ લડાવું તો ગુરુ ગોવિંદ સિંહ કહેવામાં. આ શીખ જે છે, આવી તાકાત છે વિદ્યાર્થી મિત્રો, ઓકે, આપણા શીખોની અંદર. તો આપણા જે છે આવા જવાનોની જે રેજિમેન્ટ હતી, ઓકે, આ બહુ કહેવાય કે બહાદુરીપૂર્વક લડે છે. આપણા આ યુદ્ધની અંદર વિદ્યાર્થી મિત્રો ભારતના જે છે કહેવાય કે 1400 જેટલા આપણા જવાનો જે છે એ શહીદ થાય છે. શું થાય છે? શહીદ થાય છે. અને 3000થી વધારે સૈનિકોને જે છે બંદી બનાવવામાં આવે છે ચીન દ્વારા, ઓકે. એમને પાણી પણ આપવામાં આવતું નથી પીવા માટે, ઓકે. આવી યાતનાઓ આપે છે, યાદ રાખીશું. હવે આ બધું જે થઈ રહ્યું છે, ઓકે, આ બધું જે થઈ રહ્યું છે એમાંથી આપણે યાદ રાખશું કે આ બધું જે છે એની અંદર મહત્વનો જે છે જે હુમલો થયો એ કયો કયો ભાગ હતો એમ. તો આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો, તો મહત્વનો જે ભાગ હતો એક વિસ્તાર યાદ રાખશું, તવાંગ મઠ. કયો વિસ્તાર છે? તો તવાંગ મઠ. અત્યારે જે અરુણાચલ પ્રદેશની અંદર આવેલો ક્ષેત્ર જે છે તવાંગ મઠ, એ આપણે યાદ રાખવાનું છે, તવાંગ મઠ. તો તવાંગ જે છે, તવાંગ, ઓકે, ત્યાં જે છે તવાંગ જે મઠ આવેલો છે, હિમાચલ પ્રદેશ જે છે આપણે કહી શકીએ, ઓકે. તવાંગ જે મઠ જે છે ત્યાં જે છે યાદ રાખીશું કે અહીં સુધી જે છે આર્મી એની પ્રવેશ કરી જાય છે ચીનની. કોની? ચીનની. અને બીજો ભાગ કયો છે? તો જે છે બીજો ભાગ છે પૂર્વાંચલ રાજ્યની અંદર, સોરી કહેવાય કે લદ્દાખ ક્ષેત્રની અંદર જે રેજિંગલા જે છે બટાલિયન હતી, રેજિંગલા જે બટાલિયન હતી, આ યુદ્ધની અંદર બહુ જબરજસ્ત કાર્ય કરે છે. આ યુદ્ધની અંદર આ જે છે એ રેજિંગલા બટાલિયન. તો આપણે યાદ રાખશું કે 123 જેટલા 123 જેટલા ભારતના જે જવાનો હોય છે એ પાકિસ્તાન કહેવાય કે ચીનના જે છે કહેવાય કે 1200 થી લઈ અને 1500 જેટલા, ઓકે, 1200 થી લઈને 1500 જેટલા જે છે એ જવાનોને મારી નાખે છે. અને આપણા જે છે 123 જે છે એ જવાનો શું થાય છે એ સમયગાળાની અંદર શહીદ થાય છે. એમને શહીદી જે છે વહોરે જે છે એમના યાદમાં ભારત સરકારે જે છે અહીંયા તમે જોઈ શકો કે એક સરસ મજાનું જે છે એમનું સ્મારક બનાવ્યું છે, જેને કહેવામાં આવે છે આહિર ધામ. શું કહેવામાં આવે છે? આહિર ધામ, ઓકે. તો યાદ રાખીશું તો કે લેફ્ટનન્ટ કર્નલ કોણ હતા એ સમયગાળાની અંદર આપણે યાદ રાખશું તો વીપી સિંહ. વીપી સિંહ લેફ્ટનન્ટ કર્નલ હતા. અને જ્યાં જે છે કમાન્ડિંગ જે છે ઓફિસર ત્યારે 23 જે કુમાઉ જે છે 23 કુમાઉ જે છે, અને જે છે કહેવાય કે રેજિંગલા જે છે એ કહે છે કે મિસ્ટ્રી હતી. એની અંદર આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, ઓકે. તો આ આપણા થઈ ગયા, યાદ રાખશું કે આપણા જવાનો કે જે આવી ઠંડીની અંદર, જે કડકડી ઠંડીને જે પાછું કપડાં નથી પહેરવા માટે, ગરમ કપડાં, સારા બૂટ નથી, પગની અંદર એટલી ઠંડી લાગે છે તો પણ જે છે લડી લે છે, ઓકે. આ છે આપણા ભારત દેશના જવાનો અને વિદેશના જવાનો અને ભારતના જવાનોની અંદર એટલો ફરક છે, ઓકે. હવે આટલા બધા વિદ્યાર્થી મિત્રો જવાનો શહીદ થયા, આટલા બધા જવાનો શહીદ થયા, ઓકે. આ બધા જવાનો શહીદ થયા, એની જવાબદારી કોણ લેશે? એની પાછળ જવાબદાર કોણ? ઓકે. જવાબ કોણ આપશે કે આટલા જવાન શહીદ થયા? એનો પરિવાર નહીં હોય જવાનનો, ઓકે. ભારતની અંદર જે પણ જવાન શહીદ થાય છે, હાલમાં પણ જવાનો શહીદ થાય છે, એની પાછળ જવાબદાર કોણ? ઓકે. એના કોઈ પરિવાર નથી, એના કોઈ ઘરેથી કોઈ છે જ નહીં, ઓકે. એમનો મમ્મી પપ્પા ભાઈ બહેન કોઈ છે જ નહીં, ઓકે. તો એના વિશે પણ આપણે વિચારવું જોઈએ. એનો એક એકનો આપણી પાસે જવાબ માંગવાની આપણી પાસે ત્રેવડ હોવી જોઈએ, ઓકે. અને જવાબ માગવો જોઈએ, ઓકે. સરકાર પાસેથી જવાબ માગવો જોઈએ કે શહીદ એની પાછળ જવાબદાર કોણ? કારણ કે પાકિસ્તાન બાજુથી જે આતંકવાદી બધા આતંકવાદી ફેક્ટરી જ કહી શકીએ પાકિસ્તાનની અંદર, પાકિસ્તાનને કે જે ભારતની અંદર જે છે આવી રીતે જે છે આતંકવાદી મોકલે છે, એ લોકો જે છે જન્નત કરીને ભારતની અંદર આવે છે અને આપણા જવાનો શહીદ થઈ જાય છે, ઓકે. કોઈ જન્નત મળવાની નથી વિદ્યાર્થી મિત્રો, ઓકે. કોઈ જન્નત મળવા નથી. બ્રેન વોશ કરવામાં આવે છે આતંકવાદીઓનો. શું કરવામાં આવે છે? બ્રેન વોશ, ઓકે. અને કોઈ જન્નત મળવાની નથી તો પણ ભારતની અંદર આવે છે કે આટલા લોકોને મારો તો જે છે તમને જન્નત મળશે, તમને જન્નત મળશે. આ કયા ધર્મની અંદર આવું લખ્યું છે કે આને જન્નત મળશે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે આહિર જે ધામ જે છે, આહિર ધામ જે છે 0 કિલોમીટર અહીં લખેલું છે. તો અહીંયા જે સરસ મજાનું સ્મારક બનાવાયું છે. તો 123 જેટલા જવાનો જે છે 1500 જેટલા જવાનોની શું કરી નાખે છે? હત્યા કરીને મારી નાખે છે. અને આપણા 123 જેટલા જવાનો શું થાય છે? ત્યાં શહીદ થાય છે. શું થાય છે? શહીદ થાય છે, ઓકે. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાની છે કે આ હતું કહેવાય કે ખાસ કરીને 1962નું યુદ્ધ. હવે પરીક્ષાની અંદર પૂછે
કે 1962નું યુદ્ધ શરૂ ક્યારે થયું અને પૂરું ક્યારે થયું, તો એ પણ હારે આપણે યાદ રાખવાનું છે કે 1962નું જે યુદ્ધ જે છે વિદ્યાર્થી મિત્રો, 1962નું યુદ્ધ જે છે ઓકે ભારત અને જે છે ચાઇના વચ્ચેનું ઓકે એ શરૂ ક્યારે થાય છે, તો યાદ રાખશું તો કે 20 ઓક્ટોબરે શરૂ થાય છે, 20 ઓક્ટોબરે શરૂ થાય છે અને જે છે 20 જે છે નવેમ્બર જે છે ચીન ના પાડી દે છે કે અમારે હવે લડવું નથી, એમ અમે જે છે હવે પોતાની સેના પાછી બોલાવી લઈએ છીએ અને 21 નવેમ્બરે જે છે કહેવાય કે લડવાનું બંધ થઈ જાય છે ઓકે ચીન જે છે ચીન પણ થાકી જાય છે, કારણ કે અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો ભારતના જવાનો ઊભા છે સરહદ ઉપર કે જે કહેવાય કે જેટલો જે છે ચીનવાળા કહેવાય કે જેટલું આખો દિવસમાં જેટલું ભોજન કરતા હોય છે એટલા તે એક એક આપણા નાસ્તો કરી જાય છે ઓકે તો યાદ રાખશું કે 21 નવેમ્બરે જે છે યાદ રાખશું આ યુદ્ધ જે છે ચીનનું અને ભારતનું યુદ્ધ શું થાય છે પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો આ યુદ્ધની અંદર શું જવાહરલાલ નહેરુ જે છે એમના બેઠા હતા, આ પણ આપણે પ્રશ્ન થાય તો યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો કે આ યુદ્ધની અંદર જે છે જવાહરલાલ નહેરુએ જે છે કહેવાય કે બ્રિટન અને અમેરિકા પાસે મદદ માંગી હતી અને બ્રિટન અથવા તો અમેરિકાએ મદદ કરવાની હા પણ પાડી હતી, એમ શું કીધું હતું, અમેરિકાએ હા પણ પાડી હતી એમ. તો યાદ રાખશું કે એ સમયગાળાના જે છે અમેરિકાના જે છે એ સમયગાળાના જે અમેરિકાના એ સમયગાળાના જે અમેરિકાના જે છે કહેવાય કે રાષ્ટ્રપ્રમુખ કોણ હતા, જોહન કેનેડી. કોણ હતા, જોહન કેનેડી. એ સમયગાળાના રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના જોહન કેનેડી. તો ભારતે જે છે ભારત દેશે જે છે મદદ માંગી, કોની મદદ માંગી, અમેરિકાની. જવાહરલાલ નહેરુએ પત્ર લખ્યો અમેરિકાને, જોહન કેનેડીને કે અમારે જે છે એ એરક્રાફ્ટ જોઈએ છે, નેવી જોઈએ છે ઓકે, અને જે છે ખાસ કરીને જે એરફોર્સની વધારે જરૂર છે અત્યારે ઓકે એરફોર્સની વધારે જરૂર છે, તો કે લડાકુ વિમાનની વધારે જરૂર છે. આ ઉપરાંત જે છે 7th જે બેડા જેને કહેવામાં આવે ઓકે 7th બેડા, 7 બેડા એક જે છે યુદ્ધ જહાજ છે, કેવું છે યુદ્ધ જહાજ જે ખાસ કરીને જે છે એરક્રાફ્ટ જેને આપણે કહીએ છીએ એક પ્રકારનો એરક્રાફ્ટ છે કે જે નેવીની અંદર હોય છે, મોટી એક પ્રકારનો જે છે એરક્રાફ્ટ જે છે એની ઉપર ઘણા બધા વિમાનો જે છે એની ઉપર ઘણા ફાઇટર પ્લેન રાખવામાં આવે છે અને એ બેડાની પણ માંગણી કરી હતી. તો અમેરિકાએ કીધું કે હા અમે તમને મદદ પણ કરીએ, યુનાઇટેડ સ્ટેટમાંથી મદદ આવે છે ઓકે, તુર્કીની અંદર વિમાનો પહોંચે છે, ત્યાં ડીઝલ પૂરે છે અને જે છે જે પણ કહેવાય કે એનું જે છે ખાસ કરીને જે છે એ સાધન એની અંદર જે વપરાય છે ઓકે ફ્યુલ એ પૂરે છે અને ત્યાર પછી ભારત તરફ રવાના થાય છે. આ ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ જે છે એ પોતાનો બેડો જે છે 7th બેડો ઓકે 7 બેડા જેને તરીકે ઓળખવામાં આવે એવું એરક્રાફ્ટ એ મોકલે છે, પરંતુ આપણે બધાને ખબર છે કે ચીન જે છે ને ચીન એને ખબર પડી જાય છે કે ભારત જે છે હવે આ યુદ્ધની અંદર વિશ્વના દેશોને આમંત્રિત કરે છે, બ્રિટન પણ મદદ કરે છે, બ્રિટન ઓકે ચાલો અહીંયા આવેલું છે બ્રિટન પણ મદદ કરે છે, ભારતની મદદ કરવાની હા પાડે છે. બીજું પણ એક કારણ એ પણ હતું કે ભારત જે છે ઓકે એની મદદ તાત્કાલિક કેમ ન કરી, તો કે એ સમયગાળાની અંદર અમેરિકા અને રૂસ ઓકે રશિયા ઓકે અમેરિકા અને રશિયા વચ્ચે જે છે કહેવાય કે ન્યુક્લિયર વોર ચાલતું હતું એમ એવું કહી શકીએ એમ. એટલે એ સમયગાળાની અંદર તાત્કાલિક મદદ ન મળવાનું કારણ એ પણ 2-3 પત્ર મોકલ્યા જવાહરલાલ નહેરુએ, પછી જે છે મદદ ની હા પાડી એમ ઓકે. તો યાદ રાખશો આ બધી વસ્તુ આપણી પાસે આવતી જ હતી, પરંતુ જે છે ચીને જે છે શું કરી દીધું, ચીને જે છે એ કહેવાય કે 21 નવેમ્બરે જાહેરાત કરી દીધી કે હવે પછી એ જે છે અમે યુદ્ધનો વિરામ કરીએ છીએ. શું કરીએ છીએ, યુદ્ધનો વિરામ કરીએ છીએ, યુદ્ધનો શું કરીએ છીએ, વિરામ કરીએ છીએ. તો આ વસ્તુ યાદ રાખશું કે 1962ની અંદર જે છે 20 ઓક્ટોબરથી શરૂ થાય છે અને યુદ્ધનો શું કરવામાં આવે છે 20 નવેમ્બરે વિરામ કરવામાં આવે છે. તમને ખબર પડી જાય છે કે આ કેટલો સમયગાળો છે, તો 1 મહિનો. આ યુદ્ધ કેટલો સમયગાળો ચાલ્યું છે વિદ્યાર્થી મિત્રો, 1 મહિનો. કેટલા મહિનો આવેલું આ યુદ્ધ, 1 મહિનો. યાદ રાખવાનું છે 1 મહિનો આ યુદ્ધ ચાલે છે. આની અંદર ભારતને ઘણું બધું નુકસાની ભોગવવી પડે છે, કારણ કે ચીન તૈયારી કરીને આવ્યું હતું એટલા માટે. બાકી તો જો બરાબરીથી જે યુદ્ધ લડતા તો જે છે ચીન યુદ્ધ જીતી શકતો નહીં એમ ઓકે. આપણે ખબર જ નથી યુદ્ધ કરવાનું છે, તો યુદ્ધ ચીનવાળા આપણી ઉપર યુદ્ધ અથવા તો જે છે આવી રીતે ડાયરેક્ટલી હુમલો કરશે. જો ચીને ક્યાંય એરફોર્સ કે નેવીનો ઉપયોગ કર્યો નથી એમ, તો યાદ રાખશું કે ભારતે પણ ક્યાંય એરફોર્સ અને નેવીનો ઉપયોગ કર્યો નથી. જો ભારતે એરફોર્સ અને નેવીનો ઉપયોગ કર્યો હોત તો કદાચ પરિણામ બીજું કંઈક આવત.
અને ચીને પણ કર્યું હોય તો કંઈ પરિણામ બીજું કંઈક આવત, કારણ કે જે છે યાદ રાખશું કે જ્યારે એરફોર્સ અને નેવીનો ઉપયોગ થાય ત્યારે યુદ્ધ બહુ જટિલ બની જાય છે એવું માનવામાં આવે છે. ઓકે, અને એરફોર્સ મિનિટોમાં જે છે યુદ્ધનો જે છે એ નકશો ચેન્જ કરી નાખે છે. ઓકે, યુદ્ધ જે છે એ કહેવાય કે મિનિટોની અંદર એનું કહેવાય કે રિઝલ્ટ આવી જાય છે જ્યારે એરફોર્સ જે છે જ્યારે ઉતરે છે ત્યારે એવું કંઈ સીડીએસ કે આવું કંઈ હતું નહીં. ઓકે, ત્યારે જે છે કહેવાય કે સેના પ્રમુખ અલગ હશે, ત્યાર પછી આપણે જોઈએ કે આર્મી પ્રમુખ અલગ છે, ત્યાર પછી જે છે નેવી પ્રમુખ અલગ છે, ત્યાર પછી એરફોર્સ પ્રમુખ અલગ છે. પણ અત્યારે શું છે કે બધાની ઉપર એક સીડીએસ જે છે, સીડીએસ હુકમ કરશે એટલે ત્રણેય પ્રમુખો જે છે એ જે છે યુદ્ધની અંદર જોડાઈ જશે. ઓકે, ત્યારે જે છે એવી કહેવાય કે ત્યારે આવી કંઈ યોજના હતી નહીં. ઓકે, તો આ યાદ રાખવાનું છે કે 1962ની અંદર ભારત ચીન યુદ્ધની અંદર 20 ઓક્ટોબરે શરૂ થાય છે અને 21 નંબરે પૂરું થાય એટલે 1 મહિનો આ યુદ્ધ ચાલે છે. ઓકે, આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બીજી પણ થોડીક આપણે ચર્ચા કરી લઈએ સાથે સાથે. તો કે વર્તમાનની અંદર આપણે જોઈએ તો કે જે વર્તમાનની અંદર જે ગલવાન ઘાટી જે છે, ગલવાન ઘાટી વર્તમાન જે યુદ્ધ ચાલે છે ગલવાન ઘાટીની અંદર. ઓકે, વર્તમાનની અંદર જે યુદ્ધ ચાલે છે ગલવાન ઘાટી. ઓકે, ગલવાન ઘાટી ત્યાંના એક ફેમસ થઈ ગયેલા મહાનુભાવ છે ગલવાન, એમના નામ ઉપરથી ગલવાન ઘાટીનું નામ પડેલું છે. ઓકે, તો આ જો આ જે છે આ જે છે આ કયું સરોવર છે તો યાદ રાખશું આ સરોવર કયું છે તો કે પોંગોત્સો અથવા તો જે છે પોંગોંગ અથવા તો જે છે પેંગોંગ. ઓકે, તો આના નામ છે. કોના નામ છે તો આ લેક આ જે છે એ સરોવરના. તો આ પોંગોત્સો નો મતલબ શું થશે તો નો મતલબ થાય સરોવર થાય. ઓકે, તો આ જે ક્ષેત્ર છે અત્યારે એ પણ જે યુદ્ધ ચાલતું હતું એ આપણે કહી શકીએ ગલવાન ઘાટી, ત્યારે એટલું બધું ગલવાન ઘાટીનું મહત્વ નહોતું, પણ અત્યારે ગલવાન ઘાટીનું મહત્વ વધી ગયું છે, કારણ કે જે છે ગલવાન ઘાટીની અંદર જે છે એ ક્ષેત્રમાં અત્યારે કનેક્ટિવિટી સારી થઈ ગઈ છે. ઓકે, શ્યોક નદી ઉપર જે છે કે પુલ બનાવી દો એનાથી જે છે ચીનને થોડીક તકલીફ પડી છે. વર્તમાનની અંદર જે અટલ ટનલનું જે ઉદ્ઘાટન કર્યું એ પણ ભારત માટે બહુ મહત્વનું છે, કારણ કે ભારતે જે છે ને એ BRO કહેવાય કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન જે છે એને કામ આપી દીધું છે. આ કામ ફટાફટ પૂર્ણ કરે છે. ઓકે, અને ત્યાર પછી જે છે એ જોજીલા જે છે પાસ, ઓકે, ત્યાં પણ કામ શરૂ થઈ ગયું છે, તો ટૂંક સમયની અંદર પૂરું થઈ જશે. બીજું એક કે જો કે અહીંયા જે છે ને આ તમે ક્યાંક જોયું હશે એકાદા મૂવીની અંદર, તો આ 3 Idiots જે છે 3 Idiots, ઓકે, એ મૂવીની અંદર આવે છે. ઓકે, 3 Idiots જે છે 3 Idiots એ મૂવીની અંદર આવે છે. શેરે આમિર ખાન જે છે કહેવાય કે અહીંયા જે છે એ વિમાન ઉડાડતો હોય છે. ઓકે, તો આ ઈ છે કયું છે તો કે પોંગોત્સો અથવા પેંગોંગ અથવા તો જે છે પોંગોંગ લેક. ઓકે, ચાલો હવે બીજું આપણે યાદ રાખશું કે LAC અથવા તો ચીને એ સમયગાળાની અંદર કેટલો ભાગ કબજે કર્યો એમ. ઓકે, એ સમયગાળાની અંદર કેટલો ભાગ ચીને કબજે કર્યો તો આપણે યાદ રાખશું એ સમયગાળાની અંદર બહુ નુકસાન થયું ભારતને, ઘણું બધું વેઠવું પડ્યું, કારણ કે જે છે પ્લાનિંગ કોઈ હતું નહીં અને કોઈ પણ પ્રકારનું કહેવાય કે નેતૃત્વ પણ હતું નહીં. ચાલો, આ આપણું રાજ્ય છે જમ્મુ કાશ્મીર. પહેલાં એને વ્યવસ્થિત ડ્રો કરી દઈએ આપણે કે જમ્મુ કાશ્મીર રાજ્યનો સમાવેશ ક્યાં સુધી થાય. ઓકે, પાકિસ્તાનવાળા કદાચ લેક્ચર જોશે તો થોડાક મૂંઝાઈ જશે, કારણ કે POK તો ભારતનું જ છે ને ભારતનું જ રહેવાનું છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો થોડું પછી ઘાટી કરી દઈએ. ઓકે, ચાલો આ છે જે છે જમ્મુ કાશ્મીરનો નકશો. આની અંદર જુઓ તો અહીંયા 2-3 લાઈનો છે જે આપણે યાદ રાખવાની છે. એક અહીં એક લાઈન છે. ઓકે, ત્યાર પછી જે છે એક બીજી લાઈન આ બાજુ જે છે. ઓકે, એક લાઈન આ બાજુ છે. તો આ જે લાઈન છે આ એ લાઈન એને આપણે કહીશું LOC. શું કહીશું? LOC. શું કહીશું? LOC. આ જે ક્ષેત્રની જે લાઈન છે આ અહીંથી જે ઉપરનો ભાગ છે, ઓકે, અથવા લાઈન જે છે એને LOC કહીશું, એટલે કે લાઈન ઓફ કંટ્રોલ. શું કહીશું? લાઈન ઓફ કંટ્રોલ.
અને 1962ના યુદ્ધની અંદર આ મોટું જે છે આપણે કહેવાય કે આ ભાગ ગુમાવવો પડ્યો. અને જવાહરલાલ નહેરુ એમ કહેતા હતા કે લદ્દાખની અંદર કાંઈ થતું છે નહીં, ત્યાં ઘાસે ઉગતું છે નહીં. પણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે છે આપણે કેટલું નુકસાન ભોગવવું પડે. હમણાં જે છે ગલવાન ઘાટીની અંદર આપણા 20 જવાનો શહીદ થઈ ગયા, એની જવાબદારી કોણ લેશે? ઓકે, એ લોકો તો મરવા જ આવે છે જે હુમલો કરે છે, પણ આપણા દેશના જવાનો શું લેવા જે છે શહીદ થાય એમ? ઓકે, તો આની જવાબદારી કોણ લે છે? તો આપણે યાદ રાખીશું તો કે અક્ષય ચીન જેને કહેવામાં આવે. શું કહેવામાં આવશે? અક્ષય ચીન. અક્ષય ચીન. ઓકે, અક્ષય ચીન, અથવા તો એને જે અક્ષય ચીનનો જે ભાગ છે જેને કબજે કરી લીધો છે, ઓકે, એને એ જે લાઇન જે છે એને LAC કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? LAC. ઓકે, LAC જે ભારતનો જ ભાગ છે. આ જે છે ઉપરનો ભાગ POK નો જે ભાગ છે એ ભારતનો જ ભાગ છે. અક્ષય ચીન જે છે ભારતનો જ ભાગ છે, આપણો જ ભાગ છે, અને આપણો જ રહેવાનો છે, અને આપણે જે છે આપણો જ ગણાય છે. ઓકે, આપણો જ છે, એટલે આપણે કોઈને કંઈ નકશાની અંદર એવું બતાવવાનું નથી કે અહીંથી આપણે આમ નકશો કરી દઈએ, અહીંથી આમ નકશો કરી દઈએ, એટલું જ આપણું જમ્મુ કાશ્મીર બતાવીને એવું કાંઈ છે નહીં. અત્યારથી જ નાનપણથી જ બાળકોને એ રીતે ટ્રેન કરવા પડશે કે જે છે આ આપણો જ ભાગ છે અને આપણું જ રહેવાનું છે. ઓકે, જે બીજા કોઈનું છે નહીં. પણ આપણા ભૂતકાળની અંદર જે છે, આપણા ભૂતકાળની અંદર અમુક જે છે લોકો જે ભૂલ કરી છે, જેને આપણે હવે કહેવાય કે ફરીથી રિપીટ કરવાની છે નહીં, એને સુધારવાની છે. ઓકે, એને શું કરવાની છે? સુધારવાની છે. તો ધ્યાન આપીએ કે અહીં જે છે શું આપેલું છે? LOC. અહીં શું આપેલું છે? LAC. તો પરીક્ષામાં પૂછે કે LOC નું પૂરું નામ, તો લાઇન ઓફ કંટ્રોલ. LAC નું પૂરું નામ, તો લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. શું યાદ રાખશું? લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. અહીંયા જે છે નામ લખી દઉં એટલે તમને થોડીક સરળતા થઈ જશે. ચાલો અહીંયા જોઈ લઈએ કે LOC અને LAC. ચાલો LOC પરીક્ષાની અંદર પૂછે તો શું લખી દઈશું? લાઇન ઓફ કંટ્રોલ. LAC. શું યાદ રાખશું? LAC. તો એના માટે શું યાદ રાખશું? લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. આવું આપણે યાદ રાખશું. તો લાઇન ઓફ કંટ્રોલ અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખાય છે. ચાલો યાદ રહી ગયું. ચાલો હવે ત્યાર પછી આગળ વધીએ થોડાક. તો ચાલો અહીં જોવો તો તમને ખબર પડશે આપણે જે હમણાં જે ડ્રોઈંગ કરીને બતાવ્યું તો એ. ઓકે, ચાલો શું છે? તો ઉપલા ભાગની અંદર POK છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર. આવું પાકિસ્તાન કે છે, આપણે યાદ રાખવાનું છે નહીં. આપણે એવું જે છે સમજવાનું નથી કે POK છે એ કોનો ભાગ છે? જમ્મુ કાશ્મીરનો ભાગ છે. જમ્મુ કાશ્મીર કોનો ભાગ છે? ભારતનો ભાગ છે. ઓકે, જમ્મુ કાશ્મીરના રાજાએ ભારત સાથે જોડાણ કરી દીધું છે, પણ એ મુદ્દો જે છે એના વિશે આપણે અલગથી લેક્ચર બનાવશું. ઓકે, જે છે LOC નો જે મુદ્દો છે. ત્યાર પછી જે છે કહેવાય કે 1900 જે છે 48 પછી જે મુદ્દા બધા એવા છે, ઓકે, એનો અલગથી એક મુદ્દો બનાવશું. ચાલો, તો આજે POK જે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ જે છે ઉપલા ક્ષેત્રની અંદર આવેલી છે, જેનું કેપિટલ જે છે યાદ રાખશું કયું છે? મુઝફ્ફરાબાદ. ઓકે, કદાચ પરીક્ષામાં પૂછે કે પાકિસ્તાન POK નું કહેવાય કે કેપિટલ શું છે? એક ક્ષેત્રનું કેપિટલ તો કયું છે? મુઝફ્ફરાબાદ. હવે આવા પ્રશ્ન પૂછશે, અત્યાર સુધી આપણે વાંચ્યા નથી એટલા માટે. ઓકે, તો ચાલો આ ભારતના જે છે આ ક્ષેત્રની અંદર અહીં જમ્મુ કાશ્મીર જે છે, ત્યાર પછી જે છે અહીંયા આ ક્ષેત્રની અંદર લદ્દાખ આવેલું. શું આવેલું છે? લદ્દાખ. અત્યારે વર્તમાનની અંદર 2 ટેરિટરી છે, એટલે કે જે છે 2 જે છે કહેવાય કે કેન્દ્ર શાસિત અહીંયા પ્રદેશ છે. આ ભાગની અંદર લદ્દાખ જે છે, આ ભાગની અંદર જમ્મુ એન્ડ કાશ્મીર છે. ઓકે, અને બીજું હજી યાદ રાખશું કે અહીંયા પાછું એક અહીંયા પણ એક વિવાદિત ક્ષેત્ર જે છે અહીંયા આ ક્ષેત્રની અંદર આ ક્ષેત્રની અંદર પણ એક વિવાદિત ક્ષેત્ર આપણે કહી શકીએ. ઓકે, હવે એ જે ક્ષેત્ર છે પાકિસ્તાન એવું કહે છે કે POK નો ભાગ છે, અને આ એટલો જે આ ભાગ છે અમે ચાઇનાને જે છે ગિફ્ટ આપેલું છે. એમના બાપાની જાગીર હોય એની જેમ કરે છે કે અમે ચાઇનાને શું આપી દીધું છે? ગિફ્ટ આપી દીધું છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે બધા વ્યવસ્થિત ભણી ગણીને આગળ વધશું, ત્યારે પ્રશ્ન સરકારને કરશું, ત્યારે આ પાછું લેવું જ પડશે. ઓકે, જે ભારતનું છે એટલે આપણે અંદર જ ગણાશે. ઓકે, અને તમે ક્યાંય પણ જગ્યાએ જે છે આવો કંઈ નકશો જોવો કે જમ્મુ કાશ્મીર અહીં સુધી જ છે, એટલે નકશાને ફાડી નાખવાનો, અહીંયા સુધી બનાવવાનો આપણો નકશો. ક્યાં સુધી બનાવવાનો? ઉપર સુધી. ઓકે, કારણ કે આપણો જ ભાગ છે તો આપણે થોડું દઈ દેવાનું હોય. એ લોકો તો જે છે જન્નત માટે આવે છે, આપણે થોડાક જન્નત માટે જવાનું છે. આપણે તો અહીં શાંતિ જીવીને જીવા દઈએ એટલે સ્વર્ગ જ છે.
ઓકે, જન્નત જ છે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અને આપણે ક્યાં એમને જે છે આપણે ડિસ્ટર્બ કરવા જઈએ છીએ પાકિસ્તાનની અંદર કે ચીનની અંદર, તો એ લોકો જે છે બળજબરીથી જે છે ભારત ઉપર જે છે અલગ અલગ ક્ષેત્રની અંદર વિવાદો ઊભા કરે છે. ચાલો અહીંયા થોડુંક જે છે અહીં ઝૂમ કરેલું છે એની બાજુ જરાક જોઈ લ્યો. તો LAC સમજાઈ ગઈ, LOC સમજાઈ ગઈ, અને પાકિસ્તાને જે છે ચીનને જે છે ગિફ્ટ આપેલું છે એ સમજાઈ ગયું. હવે ત્યાર પછી જે છે અહીંયા જરાક ધ્યાન આપો, તો કે અહીંયા જે છે અહીં ચુસુલ આવેલું છે. જો અહીં તમને કદાચ બતાવે. ઓકે, ચાલો ચુસુલ, અને અહીંયા આવે ચુસુલ ઉપર એ સમયગાળાની અંદર હુમલો થાય છે ચુસુલ ઉપર. ઓકે, એ સમયગાળાની અંદર. અને અહીંયા જે છે એક પેંગોક સો લખેલું છે. જો અહીં લખેલું છે પેંગોક છો. એ પેંગોક છો એટલે બીજું કંઈ નહીં, આપણે આગળ નો ભણ્યા પોંગોંગ, એને જ કહેવામાં આવે છે પેંગોત્સો. આગળ આપણે ભણ્યા પોંગોંગ. ઓકે, અથવા પેંગોત્સો, જે હમણાં સરોવર ભણ્યા 3 Idiots જ્યાં મૂવી ઉતરેલું છે સેલોસીન ત્યાં આવે છે, એની જ વાત થાય છે. અરે ચાલો, તો યાદ રાખશો કે આ જે છે ને ભાગ, આનો જે છે એ ચીન એવું માને છે કે જે છે એ 60% ભાગ જે છે 60% જે ભાગ અમારામાં આવે છે અને 30% ભાગ ભારતની અંદર છે, આવું ચીન માને છે. અને અહીંયા વિવાદ બહુ થાય છે કારણ કે સરોવર છે, હવે એનું વિભાજન કેવી રીતે કરવું એમ. ઓકે, આ કોઈ શરત તો છે નહીં કે એનું વિભાજન થઈ શકે. ઓકે, તો આપણો મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણા અખંડ ભારતની અંદરથી તિબેટ સુધી આપણો ભાગ હતો. આપણા જે છે આપણે મહાદેવ જે છે સોમૈયા દાદા જેને કહીએ કે આપણા કૈલાસ માનસરોવર ખોપરા ઉપર છેક બેઠા છે, અહીંયા સુધી પાછું લેવાનું છે આપણે. ક્યાં સુધી છે? માનસરોવર સુધી. ક્યાં સુધી પાછું લેવાનું છે? માનસરોવર સુધી. ભવિષ્યની અંદર જે છે તમારામાંથી કોઈ સારા એવા કે નેતૃત્વ કરવાવાળા વડાપ્રધાન આવશે તો બધો ઉપરનો ભાગ લઈ લઈશું. ઓકે, નેતૃત્વ કરવું એ બહુ જે છે અઘરી બાબત છે, સરળ છે નહીં. કારણ કે જે ભાગ આપણે મળશે એ બધું પાછું આપણે હેન્ડલિંગ તો કરવો પડે ને. ઓકે, એ ભાગ પાછું આપણે શું કરવું પડે? હેન્ડલિંગ તો કરવું પડે ને. તો આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ હતું કહેવાય કે જે છે એ યાદ રાખશું, આ હતું આપણા ભારતનું 1962નું યુદ્ધ. આના પછી જે છે આપણે 1965ના યુદ્ધનો વિડીયો લાવશું, અને પાકિસ્તાન સાથે યુદ્ધ થાય છે 65ની અંદર, અને એની અંદર આપણે કેવા પાકિસ્તાનને ધોઈએ છીએ અને જે છે પાકિસ્તાનના જે છે કેવી હાર થાય છે એ આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ચાલો, આ લેક્ચરની અંદર તમને બધું જ સમજાઈ ગયું છે. હવે જે છે ફટાફટ જે છે આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો કે જે ભણ્યા એ આપણે યાદ રાખવાનું છે. ઓકે, શું શું મહત્વનું ભણ્યા, ચાલો તમને ફોટા બતાવો એટલે તમને ખ્યાલ પડી જશે શું શું આપણે યાદ રાખવાનું છે આ લેક્ચરની અંદર. ચાલો, 1962નું જે છે ઇન્ડિયન ચાઇના વોર જે છે ક્યારે શરૂ થયું હતું? તો 20 ઓક્ટોબર 1962ની અંદર શરૂ થયું. 21 નવેમ્બર 1962ની અંદર પૂરું થયું. ઓકે, ચાલો, જવાહરલાલ નહેરુ કોણ આ જવાબદાર છે એ તમારે નક્કી કરવાનું છે કે આમાં જવાબદાર કોણ છે. ચાલો, ત્યાર પછી કૃષ્ણ મેમન છે, ત્યાર પછી જે છે કોલ જે છે કોણ જવાબદાર છે એ તમારે જોવાનું છે. ત્યાર પછી જે છે દલાઈ લામા પણ આના માટે જવાબદાર છે કે નથી એ તમારે પણ જોવાનું છે. અને બાજુમાં જે છે કોણ છે? તો કે ભારતના જે છે એ સમયગાળાના જે છે રાજદૂત કોણ છે યાદ રાખશું, KM પાનીકર. ત્યાર પછી જે છે આગળ આપણે જોયું કે યુએનની અંદર શું આપણે યાદ રાખશું કે ભારત જે છે ભારતની યુએનની અંદર પરમાનન્ટ મેમ્બર તરીકે સ્થાન મળતું હતું, પણ ભારતે કોને આપી દીધું? ચીનને. કોને આપી દીધું? ચીનને. તો યાદ રાખશું કે ભારત આ મોટી ભૂલ કરી. બીજું શું ભારતે કર્યું કે ભારતે ચીન હારે શું કરી દીધું? પંચશીલ સમજોતા. હિન્દી ચીને શું કીધું? ભાઈ. હિન્દી ચીને શું કીધું? ભાઈ, પણ ખબર નથી કે આવી રીતે જે છે કહેવાય કે દગો કરશે. ઓકે, ચાલો, ત્યાર પછી આગળ આપણે વધીએ. તો કે આગળ જોયું તો આપણે એ રીતે તો કે એશિયાની અંદર ભારતનું સ્થાન, ત્યાર પછી જે છે પંચશીલ કરાર, ત્યાર પછી જે છે આમ તમે જોવો તો અહીંયા કંઈક વિચારે છે જવાહરલાલ નહેરુ, કંઈક વિચારે છે. ઓકે, જવાહરલાલ નહેરુ કંઈક વિચારે છે. વિદ્યાર્થી મિત્રો, તમે ક્યારેક જવાહરલાલ નહેરુ વિશે વાંચજો. આમ માણસ જે છે આપણે કહી શકીએ કે બહુ ટેલેન્ટેડ હતા એમ. ઓકે, એ સમયગાળાના જે છે વિશ્વની અંદર જે કૂટતજ્ઞ જે કહેવામાં આવતા, એટલે જે આમ કહેવાય કે કૂટ વિદ્યા જાણતા, જે ડિપ્લોમેસી જે જાણતા, એવા જે છે લોકોની અંદર આનું સ્થાન આવતું એમ. કોનું? આપણા ભારતના વડાપ્રધાનનું. ઓકે, પરંતુ જે છે કહેવાય કે ભાવનાઓની અંદર આવી અને જે છે કહેવાય કે આ યુદ્ધનું પરિણામ આ જે આવે છે આપણે બધાને ખબર છે આપણે કેટલા બધા જવાનો શહીદ થઈ જાય છે. ઓકે, ચાલો, અહીંયા પરીક્ષા પૂછે કે 1962ના સમયગાળાની અંદર જે છે એ કોણ જે છે એ ભારતના રાષ્ટ્રપતિ હતા. તો કોણ હતા? સર્વપલ્લી રાધાકૃષ્ણન. આ કોણ છે? તો કે આ જે છે દલાઈ લામા છે. કોણ છે? દલાઈ લામા. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે જે આપણે આગળ લેક્ચરની અંદર જે ચર્ચા કરી એના વિશે. ઓકે, ચાલો, ત્યાર પછી જે છે કદાચ દલાઈ લામાનું જે છે પૂરું નામ પૂછાય તો મેં બાકી રહી ગયું છે કહેવાનું, તો એ પણ તમને હારે કહી દઉં. તો કે દલાઈ લામાનું જે છે પૂરું નામ જે છે યાદ રાખશું તો કયું છે? લાહમો થોન્ડુપ. શું છે? લાહમો
થોનડુપ. શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે લાહમો થોનડુપ. ચાલો અહીં લખી દો લાહમો થોનડુપ. હવે વિચારે છે દલાઈ લામા અત્યારે કે હવે પછીના જે છે લામા કોને બનાવવા એમ 15માં. ઓકે, આ કેટલામાં છે? આ 14માં છે લામા. લામા શું છે? એક પદ છે બૌદ્ધ ધર્મની અંદર આવતું. ઓકે, પદ છે. તો દલાઈ લામાનું મૂળ નામ શું છે? તો લાહમો થોનડુપા. ચીન એવું કહે છે કે 15માં જે છે એ જે છે લામા આવશે ચીનમાંથી, અને દલાઈ લામા એક છે કે એવું કહે છે કે 15માં જે છે એ તિબેટમાંથી જ આવશે, કારણ કે તિબેટમાંથી જ લેવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું. આ જે છે ચીનની જે છે કહેવાય કે એક પ્રકારની ના મર્દાનગી અહીંયા જોવા મળે છે. ઓકે, સામે સામે યુદ્ધની અંદર ક્યારેય ચીન લડી શકતું નથી, એટલે આવી રીતે યાદ રાખશું. મોકો જોઈએ અને આપણે શું કરે છે? વાર કરે છે. આપણે સજાગ રહેવાની જરૂર છે. ચાલો 1962ની અંદર રેજાંગલા જે છે બેટલ બહુ જબરજસ્ત રીતે આપણા જવાનો લડે છે અને જે છે એમને હરાવે છે. ત્યાર પછી જે છે તવાંગ ક્ષેત્રને કબજે કર્યું હતું, ત્યાર પછી એને પાછું આપી દે છે. ઓકે, મેકમોહન લાઇન યાદ રાખશું, ત્યાર પછી LOC યાદ રાખશું, LSC યાદ રાખશું. ઓકે, અને પેંગોંગ જે છે લેક અથવા તો પોંગોંગ લેક યાદ રાખવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે તમારી બધાની એવી ઈચ્છા હશે તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બનાવશું. નેક્સ્ટ લેક્ચર કયો આવશે? 1965નો જે છે યુદ્ધનો બનાવશું. ત્યાં સુધી જે છે વિદ્યાર્થી મિત્રો બધાને જય હિન્દ.